પણ પિયુષભાઈ સમજતા કેમ નથી તમે? મેં કહ્યું ને તમને, હા બધી વાત તમને સમજાવીને આવ્યો છું ને, એ રીતે કારીગરોને સમજાવી દો ને. કોઈ નહીં માગે પગાર, આખરે ફાયદો પણ એ લોકોનો જ છે ને. હા, એ લોકોના માટે તો કરીએ જ છીએ આ બધું. હા, એમણે મને સેટ બનાવ્યો છે તો પછી હું પણ એમને કંઈક બનાવીશ. શીલા દીદી, તમે કામ પતાવી દો, હું પછી આવું છું. હા, ઓકે ઓકે ઓકે, ચાલો મૂકું. હા, સમજાવી દેજો. ઓકે ડન. માથાકૂટ ચાલે છે કઈ? માથાકૂટ તો છે નહીં, આ કારીગરો પગાર માંગે છે. હવે જો ને, આ કારીગરો માટે થઈને આટલું કરીએ છીએ, છતાંય તે મહિનો પૂરો થયો નથી ને પગાર માંગવા આવ્યા નથી. હા તો એમાં એ લોકોનો વાંક નથી ને, ઘર ચલાવવાનું હોય કે નહીં, આ તમારી અંદર ક્યારે કામ કરતા હોય, એ લોકોને જરૂર હોય ત્યારે જ ને. હા, શીલા દીદી પણ મને કાલે કહેતા હતા કે મેડમ મને પગાર કરી આપજો ને, તો ના તો નહીં પડાય ને. ના ના, ના પાડવાની વાત નથી, પણ એમને કહેજે કે એક સ્કીમ છે, એ સ્કીમમાં જો એ જોડાશે ને તો એમનો ફાયદો થશે. સ્કીમ? કેવી સ્કીમ? હા, ફાયદાવાળી સ્કીમ છે. મારે નથી સાંભળવું. એ પછી છે ને તમે એમની સાથે વાત કરી લેજો. મારે છે ને બીજી અગત્યની એક વાત કરવી છે. તો કરને, શું વાત કરવી છે બોલ. હું શું કહેતી હતી? તું શું કહેતી હોય મને કેવી રીતે ખબર પડે? હું કઈ કહું અંતર્યામી છું ને, સાંભળવું તો છે નહીં પહેલા. તું બોલે તો હું કંઈક સાંભળું ને, તારે વાત તો કરવી નથી. હા, તમે શેઠ છો ને, એ તમારા કારખાને. હા, અહીંયા ઘરની માલિક તો હું જ છું. હા હા, તું જ છે. આ ઘરની સરકાર જ તું છે, અમે તો પ્રજા છીએ. આ તું કહે છે, તારા ઓર્ડર ફોલો કરું છું. બોલ, શું કેવું છે હવે, કહીશ કે નહીં? હા, એવું નથી લાગતું કે આપણે લોકો હવે બહાર ફરવા જવું જોઈએ? કેટલો સમય થઈ ગયો ને, આ જ્યારે જો ત્યારે કામમાં ને કામમાં હોઉં છું. આ માલિક છો કે મજૂર એ જ નથી સમજાતું. તારી વાત એકદમ સાચી છે. ફરવા તો ક્યાંક ને ક્યાંક તો જવું જ જોઈશે. અને આમ પણ હા, હમણાં જે પ્રમાણે કામ ચાલે છે ને એ પ્રમાણે બહુ મોટું વેકેશન લેવું પડશે. અને ખાસ કરીને કંઈક તમારી તબિયત તો બરાબર છે ને? એકદમ બરાબર છે, એકદમ. અને ક્લિયર છે વિઝન મારું. લાગતું નથી, કારણ કે મેં કહ્યું ને તમે એકવારમાં હા પાડી દીધી, એ પણ ફરવા જવાની. હર વખતે તો બહાના બતાવો છો, આમ છે ને તેમ છે ને, આ મહિને નહીં જઈ શકાય, મંદી ચાલે છે, અને અત્યારે એકવારમાં માની ગયા. સમજી લે કે લોટરી લાગવાની છે. હા, એક વખત થોડો ઘણો પ્રયત્ન કરવો પડશે, પણ પછી આપણી લાઈફમાં આપણે જે કરવું હશે ને બધું કરી શકીશું. તારે બહાર ફરવા જવું છે ને? ક્યાં જવું છે? લંડન, પેરિસ, યુરોપ, અમેરિકા, ક્યાં જવું છે? આ નક્કી કરી નાખ. તું જે કન્ટ્રીમાં કહીશ ને એ કન્ટ્રીમાં જઈશું. લંડન, અમેરિકા, પેરિસ. નક્કી તમે મજાક કરો છો? જો દેવા, હું મજાક નથી કરતી, સાચું કહું છું કે બહાર ફરવા જવું જોઈએ. તારા સમ બસ, મજાક નથી કરતો, સાચું કહું છું. બહાર ફોરેન જવાની વાત કરો છો તમે? ફોરેન જવાની વાત કરું છું. તને શું લાગે છે આપણું આ કારખાનું છે નાનું ને નાનું રહેવાનું છે? અરે ના ના, આ જો જે પ્રમાણે મેં સ્કીમ બહાર પાડી છે ને એ પ્રમાણે ચાલશે ને તો મારા ખ્યાલથી આપણે ટોપ ડાયમંડ બિઝનેસમેનની અંદર આવી જઈશું. અને પછી જો ને તું, આપણે જેટલા રૂપિયા ધારીશું ને એટલા રૂપિયા છાપીશું. એ બધું તો બરાબર, પણ શું છે, આ ગુજરાતની બહાર જવાનું કહેતી ને તો પણ તમે ના પાડતા હતા, અને અત્યારે સીધું ફોરેન. વાહ. હા, હમણાં આપણે સેમિનાર નહોતો કર્યો, હા સ્નેહ મિલન કર્યું હતું બધાનું, હા કારખાનામાં. એટલે એ સમયે જે સ્પીકરે આવીને કહ્યું ને એ વાત મારા મગજમાં છાપી નાખી છે કે કંઈક મોટું જોઈતું હોય તો કંઈક મોટું વિચારવું પડશે. હા, થિંક બિગ. તો પછી મેં વિચાર કર્યો છે, બહુ જ મોટો, બહુ વિશાળ વિચાર કર્યો છે. અને એ વિચાર પ્રમાણે હવે નાનું તો ક્યારેય વિચારવાનું થતું જ નથી. હા, એટલે આપણે હા ગુજરાતમાં ફરવાની અને ભારતમાં ફરવાની વાત જ નથી કરવાની. હા, અમેરિકા, યુરોપ, ઇંગ્લેન્ડ, બસ આવા આવા અલગ અલગ દેશોમાં જ જવાનું છે. પૂછી શકું એવું તો શું વિચાર્યું છે? વિચાર્યું છે મેં, મારી રીતે બધું વિચાર્યું છે. તું ધંધાની વાતને છોડ ને, ધંધો મારા ઉપર છોડી દે. તારે ક્યાં જવું છે કે? અને ખાસ હા, તું આ સાડી અને આવું બધું પહેરીને આવી છે નહીં ચાલે. આ કંઈક આમ અલગથી કપડાં લેવા પડશે. અને જો 100, 200, 300ની ગણતરી નહીં કરવાની હવેથી. આ તારે જે લેવું હોય 5,000 વાળું, 10,000 વાળું, 20,000 વાળું, આ કંઈ પણ મોટું મોટું. અને શોપિંગ જ કરવાની ખાસ કરીને મોટા મોટા મોલમાંથી જ તે. કારણ કે જેટલું મોટું મોટું વિચાર કરીશું અને મોટા મોટા ખર્ચા કરીશું ને એટલી મોટી આવક આવશે. સમજે છે ને મારી વાતને?
આર યુ ઓકે? યાર તને કેમ નથી સમજણ પડતી? મેં કહ્યું તો ખરા કે મેં કંઈક અલગથી વિચાર્યું છે. સમજી ગઈ. ભૂખ લાગી હશે ને? જમવાનું બની ગયું છે, જમીને પાછા જજો. જમવા નથી, આજે બે શું કરે, આપણે 5 સ્ટાર હોટલમાં જઈએ સાથે. બની ગયું છે? બની ગયું છે તો એ લઈને 5 સ્ટાર હોટલમાં જઈએ, એ વેઇટરને આપી દઈશું, આપણે અલગથી ઓર્ડર કરી લઈશું. ચલ. દેવાંગ, તમારી વાતો પણ છે ને. તારી પાસે આઈફોનનું કયું મોડલ છે? 13? 65,000? હવે કાઢી નાખજે. એ નથી રાખવાનું આપણે. આમ જો સ્ટેટસ મોટું એટલે ફોન પણ બદલી નાખવાનો. આજે જ લીધો 16 પ્રો મેક્સ ન્યૂ મોડલ છે ને જક્કાસ. હા ચલ પછી જોજે. ચલ હવે ચલ ને, જવાનું છે કે નહીં? ચલ, લેટ થશે. ભાઈ આ ચોકલેટ તો એના 30 રૂપિયા છે. 30 રૂપિયા ને? હા. તમે ઘઉં દળી નાખો, હું 2-5 દિવસમાં તમને 30 રૂપિયા આપી જઈશ. ના હા, અમે ઉધારનો ધંધો છોડ દે કે ઉધાર આપી પછી કોઈ ગાયબ જ થઈ જાય, એટલે રોકડા હોય તો આપો નવે જાય. ભાઈ, હું તો કાયમ આવું છું ને તમારે ત્યાં, પણ છેલ્લા 4-5 મહિનાથી મારી કંપનીમાં શેઠે પગાર નથી કર્યો. આ દિવાળી આવવાની છે ને તો કહ્યું છે કે પગાર કરી દેશે. હું આપી જઈશ, વિશ્વાસ રાખો ને, ક્યારેય બાકી નથી રાખ્યા. પણ વિશ્વાસ વાળે મને મારા પપ્પાએ ના પાડશે. અમારે બહુ બધા કેટલા ભાઈ દુકાન ખોલી ત્યાં આવે, એ લોકો 2 રૂપિયાને બાકી ન રાખતા કે ઉધાર લઈ જાય બીજી દુકાને વહી જાય. બહુ બધી દુકાન છે એટલે યાર. હું એવી નથી ભાઈ, હું તમને તમારા રૂપિયા આપીને જઈશ. અને આ ઘઉં છે, જુઓ મારા ઘરે જરા પણ લોટ નથી, અને અત્યારે મારી પાસે આટલા ઘઉં બચ્યા છે, એ લઈને આવી છું. મહેરબાની કરો ને. બહુ થાય યાર. હવે પપ્પા લોકો ના પાડશે કોઈને 1 રૂપિયાથી ઉધાર ન કરો તો મેં ન. સારું. હૃદયની વ્યથા. આ બધી બુક તો વાંચી નાખી. આ નવી બુક આવી છે માર્કેટની. કેટલા બધા ટેન્શનો, સમય જ નથી મળતો બુક વાંચવાનો. શું કરો છો? આ હૃદયની વ્યથા. હા એ વળી જો, બોલો. આપણી જે વ્યથા છે ને એ તો ક્યારેય હવે પૂરી નથી થવાની, એનો કોઈ અંત નથી. કારણ કે ભગવાને આપણને બાળક નહીં આપીને મોટી વ્યથા તો આપી જ દીધી છે. શું કરવું, આપણા હાથની વાત થોડી છે. ત્યાં સુધી અફસોસ તો બહુ કર્યો આપણે, પણ કાંઈ નહીં, જે ભગવાને ધારી હોય થાય બીજું. સાચી વાત છે. બીજું કાંઈ નહીં. આ એક દીકરો દીધો હોત ને તો આ સમયે એ તમારો ભાઈ થઈને ઊભો રહેત અને આટલી ઉંમરે તમારે આ બધી મજૂરી ન કરવી પડત. પણ આપણાથી કંઈ થાય એમ નથી. મારે તમને એક વાત કહેવી છે. શું કામ? અરે આ જો ને, પેલા કાનજીભાઈ કરિયાણાવાળાનું બિલ છે કંઈક 4300 રૂપિયા આપણે ભર્યા નથી. બિચારા જ્યારે જાવ ત્યારે મને કહે કે બા થોડાક તો ભરી જાઓ, થોડાક તો ભરી જાઓ, ને હું એને વાયદા કર્યા કરું છું. આ કાલે ગેસનો બાટલોય ખલાસ થવાનો છે. 2 દિવસ છે હવે, એટલે એના 1100 રૂપિયા થશે. લાઇટ બિલ આવી ગયું છે, એ તો મેં તમને હજી કીધું નથી. 900 રૂપિયા લાઇટ બિલ આવ્યું છે. તો થોડાક પૈસા આપો ને તો હું થોડા બધે ભરી આવું. તમારી વાત તો સાચી છે. આ દેવાંગે ગયા મહિને પગાર નથી આપ્યો. શું વાત કરો છો? આ અત્યારે મહિનો પૂરો થયો અને 15 દિવસ થઈ ગયા. હવે માગવાય કેમ? કારણ કે મારો જીવ નથી આવતો. એલા એ સેટ છે તમારો, અને તમે કામ કરીને માગો છો. આપણે ક્યાં ઉછીના લેવાના છે અને ક્યાં આપણે દયા ધર્મના લેવાના છે? તમે કામ કર્યું છે ને તો હકના પૈસા લેવાના છે. તો તમે કહી શકો કે મારે કરિયાણાનું બિલ ચડી ગયું છે, લાઇટ બિલ આવી ગયું છે, ગેસનો બાટલો ખલાસ થાય છે, તો મને પૈસા તો જોઈએ ને. આપી દેશે. અહીંયા ધરપત રાખો. એ છોકરો એવો નથી, અને
આપણે સંબંધો કેવા છે ખબર? એના બાપા જ્યારે આ કંપની ચલાવતા ને તે દિનો હું ત્યાં નોકરી કરું છું. પણ તમે મને કહો, આ એના બાપા હતા ત્યારથી ત્યાં એનો છોકરો બેઠો ત્યાં સુધી તમને ક્યારેય એક મહિનામાં એવું કીધું એને કે હું પગાર નહીં આપી શકું? અને આ છોકરો આવ્યો છે તો હવે હમણાં પગાર નથી તો શું એ કમાતો નહીં હોય? એવું નથી. મારી વાત સાંભળો. કદાચ એ ભૂલી ગયો છે અને મેં એને કીધું નથી કે મારે પૈસાની જરૂર છે. એટલે જ કહું છું, યાદ કરાવો ને ખાલી. ઠીક છે, પણ મારો જીવ નથી હાલતો. પૈસા હાટુથી એને એમ થશે કે કાકાએ કોઈ દિવસ પૈસા, ખબર છે મને કે આપણો પગાર બાકી છે, ગયા મહિનાનો બાકી છે, તો જ આ 1.5 મહિનાનું આટલું બધું બિલ થઈ જાય કરિયાણાવાળાનું. લાઇટ બિલે 2 મહિનાનું ભેગું થઈ જશે. એક કામ બધી કરો. ખબર છે. એક કામ કરો, જો તમે ન કહી શકતા હો ને તો એક દિવસ હું આટો મારવા આવું અને હું એમને કહું. ના ના, તમારે ત્યાં આવવાની જરૂર નથી. હું વાત કરી લઈશ. અને કરિયાણું તો લઈ આવ્યા છે? ક્યાં આપ્યું? મને કીધું કે થોડાક તો પૈસા ભરી જાઓ. મારે ચોખા નહોતા, ઘરમાં ઘઉંનો લોટ નથી, ઘઉં લાવવાના છે, તેલ નથી. કાંઈ નહીં, હું જાતા એને કહી દઉં છું. નહીંતર પછી એક કામ કરું, હું રાત્રે આવું ને ત્યારે કરિયાણું થોડુંક લેતો હોઈશ, હું એને સમજાવી દઈશ. પણ તમે તો રાતે મોડા આવો છો, દુકાન બંધ ન થઈ જાય એ ક્યાં સુધી બેસી રહી? તો એક કામ કરું, હું જ લઈ આવું અત્યારે કરિયાણું લઈ આવીને દઈ જાઉં અહીંયા, તમે એમ કરીને એને સમજાવી અને આજે વાત કરું દેવાની. અને ઓફિસે જવાનું મોડું નથી થતું? મોડું તો થાય છે, પણ હવે કહી દઈશ કે ભાઈ મારે થોડુંક કરિયાણું લેવાનું હતું ને, પહેલાં હું કરિયાણું ને બધું લઈ આવું અને અહીંયા દઈ જાઉં, પછી હું તરત જતો રહીશ. પણ મારી વાત સાંભળો, આજે તો મેં તમારું ટિફિન બનાવી નાખ્યું છે. કોબી બટેકાનું શાક ને રોટલી કરી દીધા તમને, અને હું મારો રોટલો ઘડી નાખીશ એટલે આજનો દી તો નીકળી જશે. એટલે આજે તમે દેવાંગભાઈને કહો કે એ તમારો પગાર આપે, ને એને કહેવાનું જો ન સગવડ હોય ને તો મને અડધો પગાર આપો તો મારે આ બધાનું દેવું નાનું નાનું તો ચૂકવી દો. ઓલો લાઇટ બિલવાળો ક્યાં સુધી રાહ જોશે? એ કાપી જશે. આ તો એને બિચારાને ખબર નહીં હોય, ભૂલી ગયો છે, નહીંતર એ દર મહિને પૈસા આપી જ દે છે ને આપણે. હા તો 2 મહિનાથી નથી દીધા એટલે ખબર નહીં હવે એને તકલીફ હોય તો, પણ તમે થોડાક માગજો ને તો એ આપશે. સારું. અને આ લાઇટ બિલની છેલ્લી તારીખ શું છે? જોઈ નથી, જોઈને પછી કહું તમને. 8-10 દિવસનો તો સમય આપે છે. હા પણ એ આવી ગયું છે ક્યારનું, એટલે એ 8 દિવસ એ પૂરા નહીં થવા આવ્યા હોય. તમે ચિંતા નહીં કરો, એ બધું હું સંભાળી લઈશ. તમે એને ખોટો જીવ બાળોમાં, અને આજ તો કંઈક વ્યવસ્થા કરી દઈશ. પહેલાં હું તમને કરિયાણું લઈ આવું. ના ના, કાલે આજે તમે દેવાંગભાઈને વાત કરો, પૈસા આવી જાય ને તો કાલે અડધા પૈસા આપીને આપણે ઘણું બધું લઈ આવશું. એટલે આજે ન જતા. આજ તો જો મારો રોટલો હમણાં હું કરી નાખીશ, એટલો બાજરાનો લોટ છે અને શાક છે, હું ખાઈ લઈશ. ઠીક છે, હો ને? તમે કહો. હાલો હું મારું કામ કરું. હા. એ રામ. હે ભગવાન, કેવા દિવસો આવ્યા છે. મહાન શાંતિથી અમે રહેતા હતા. દેવાંગ કદાચ પગાર આપતા મને ભૂલી ગયો હશે. તો આ છોકરો તો ડાયો છે, જેવી ભગવાનની ઈચ્છા. અરે યાર, તમે ટેન્શન નહીં લો, થઈ જશે. કરું છું ને હું. હા હા, જોઈ લઉં છું. દેવાંગ છી, ફોન કરું પછી તમને. હા, થોડું કામ છે અર્જન્ટ. હા હા, કરું છું કોલ બેક આપ. છી, બોલો ને અંકલ, શું કામ છે? બેટા, મારી કહેતા જીભ નથી ઉપડતી, પણ શું કરું, મજબૂર છું. બેટા, મારો પગાર 2 કે 3 મહિનાનો નથી મળ્યો. તો ખરેખર હું દૂધવાળાના લાઇટ બિલ તારી કાકી મને રોજ કહે છે, પણ મેં કીધું હું દેવાંગને કહી નથી શકતો. છો મુનિમજી, હું તમારી બધી વાતને સમજું છું. હા, તમે છે ને કંપનીનો બધો હિસાબ કિતાબ સંભાળો છો.
તમે જાણતા જ હશો કે કંપનીની વાસ્તવિક પરિસ્થિતિ કેવી છે અને કેવી નહીં. અને એટલા માટે તો અમે એક સ્કીમ રાખી છે ને. હા હા, હમણાં દિવાળી નજીક આવે છે કે નહીં, તો દિવાળી વખતે પગાર કરીશું તમારો, ત્યારે તમને આપી દઈશ. અને એ પહેલાં જો જોતા હોય તો 1000-2000 લઈ લેજો એકાઉન્ટમાંથી. હું હિસાબમાં સમજી લઈશ. પછી તમે 2000 રૂપિયા લઈ લેજો. 2000 રૂપિયા જેટલી જરૂર હશે. કારણ કે આજે વખતે બધું ભેગું થઈ ગયું છે. મારે કરિયાણું, લાઇટ બિલ, દૂધવાળાના બધા. એક સાચી વાત કરું તને, ખાલી મારે આજનો દિવસ જ ઘરે રસોઈ થાય એમ છે. મારો ચૂલો બંધ થાય એમ છે બેટા. મુનિમજી, આવી વાત ના કરો ને. આ તમે સમજો છો, આ વિદેશમાં મારા કેટલા રૂપિયા સલવાઈને પડ્યા છે. અને એમાં પણ આ ગવર્મેન્ટવાળા હવે તો હમણાં સીલ મારી દીધું છે, એટલે બધો રૂપિયો જામ છે. પણ છતાંય હું તમારા બધાની પરિસ્થિતિ સમજું છું. અને એટલે જ કહું છું કે મને જેને તમે 3 મહિનાનો સમય તો આપ્યો છે, આ 3 મહિનાથી તમારો શું, કોઈ પણ નાનામાં નાના સ્ટાફનો પણ મેં પગાર નથી કર્યો. શું કામ નથી કર્યો? કારણ કે જેવો મારો માલ ત્યાંથી છૂટશે એવું અહીંયા મારે બધાને બોનસ આપવું છે. અને આ વખતે બોનસ નાનું નથી આપવું, કંઈક સારું આપવું છે. હું ઈચ્છા રાખું છું કે મારી સાથે કામ કરનાર દરેક કર્મચારી એ મારા કરતાં પણ આગળ જાય. 4 વ્હીલ આપવા માગું છું. અરે જુઓ મુનિમજી, તમે મને થોડો સમય આપો. મારી વાત સાંભળ. મારે બોનસ કે એવું કાંઈ નથી થતું. ખાલી 1 મહિનાનો પગાર મને આ મહિને કરી દે ને. બેટા, તારા પપ્પા જીવતા હતા ને ત્યારથી માંડીને અત્યાર સુધી મેં કોઈ દિવસ પગાર માટે મેં કોઈ દિવસ તારા પપ્પાને નથી કીધું અને બેટા તને નથી કીધું. તું વિચાર તો કર કે આ તારો કાકો તે તારીને મુનિમનું કામ કરે છે. અત્યાર સુધીમાં મેં ક્યારેય તારી પાસે પૈસા માંગ્યા? અરે સંકલ, તમે સમજો છો છતાં પણ અણસમજુ જેવી વાત કરો છો. બધી ખબર છે તમને. અરે ના થાય એમ હોય તો જ ના પાડતો હોય ને. અને આમ પણ હું ક્યાં તમને સાફ સાફ શબ્દોમાં ના પાડું છું. હું તો આપવા જ માગું છું. બાકી અત્યારમાં ઘણા બધા કારખાનાઓમાં જોઈ આવો, જાઓ નજર કરી જુઓ. આ કારીગરોને ચાલુ ઘંટીએથી ઉઠાડી મૂકે છે અને મોકલી દે છે ઘરે. હું એવું તો નથી કરતો ને, સહન તો કરું છું ને. પણ તો બેટા 2000 ને 5000 જેવું તો કરે છે. નથી થઈ શકે એમ. બધા કારીગરોને આપવાના છે. 1000, 2000, 5000 બધાને તો આપવા પડશે ને. દિવાળી માથે આવે છે અને હું ઈચ્છા રાખું છું કે આમાંથી હું પણ છૂટો થાવ ને તમે પણ છૂટા થાવ. તમારા માથે તો 1000, 2000, 5000 રૂપિયાની જ વાત છે ને. હા, મારા માટે કરોડો રૂપિયાની વાત છે. હા, કરોડો રૂપિયાનો બોજ છે. છતાં પણ હું કોઈની સામે જઈને હાથ નથી જોડતો, કોઈના પગ નથી પકડતો. શું કામ? કારણ કે આ બધું મારે વેઠવાનું છે. તો થોડો સમય તમે મને આપો, પછી જુઓ તમારો સમય પણ બદલાઈ જશે. હા, પણ બેટા, સમય આપવા માટે મારું ઘર તો ચાલવું જોઈએ કે નહીં? તારા કાકા ને તારી કાકી બે જ છીએ અમે. તને તો ખબર છે ને. એક કામ કરો ને, મારી પાસે મારી 4 વ્હીલની ચાવી પડી છે, તમને આપી દો. બાકી એના સિવાય બીજો કોઈ રસ્તો નથી અત્યારે. તમે કહેતા હોય તો આપી દો. બાકી તમે સમજો જ જો બધું. તું કેવી વાત કરે છે? હાલા, એટલે મારા સંબંધ તો ઠીક, પણ તારા બાપા અરે મારા સંબંધ છે. કાંઈ વાત નહીં બેટા, હું મારી રીતે એડજસ્ટ કરી લઈશ. બસ ખાલી મહિના દિવસ આડો છે દિવાળીને, તો મહિનો દિવસ એડજસ્ટ કરો ને. હું છું ને, પછી બેઠો છું ને હું. હા, ચાલો ખાલી મહિના દિવસ સુધી. ઉપર બધું કામ મેં બતાવી દીધું છે, તમે બધાને કહી દેજો. અને ખાસ હા, એકાઉન્ટન્ટનું જે કંઈ પણ છે બધું તમે તમારી રીતે કેવડાવજો. હા, પાછા એમાં તું ચિંતા કરમાં બેટા. બધો હિસાબ મેં ક્લિયર જ રાખ્યો છે. કેના કેના પૈસા આવ્યા છે અને બધા પૈસા મેં ગલામાં 1 રૂપિયો કોઈ દિવસ મેં નથી કાઢ્યો. હા હા, કાંઈ નહીં બેટા, તું કાંઈ નહીં, જોઈ લો ને તમે. મારે થોડું કામ છે, હું આવું હમણાં પાછો ઓફિસે. હા હા. હલો. જય શ્રી કૃષ્ણ. ભાઈ, કરિયાણું લેવા આવી હતી. તો અત્યારે આવું કે સાંજે આવું? અરે પણ પેલા જૂના તો તમે ચૂકવી જાઓ તો પછી અમે કઈ આગળ. ખબર છે મને કે જૂના પૈસા બાકી છે, પણ જો મજબૂરી સમજો અમારી. પગાર હજી આવ્યો નથી અને ઘરમાં કાંઈ જ નથી. આ વખત આપી દો, આવતી વખતે બધા પૈસા હારે આપી જઈશ ને. અરે પણ તમે આવું તો ચાલે. તમે પૈસા નહીં આપશો તો મારે બી આગળ ચૂકવવાના હોય ને. મેં બી બધું આગળથી ઉધારે માલ લાવ્યો છું, તો એના બધા ચૂકવવા માટે મારે રૂપિયા જોવે. સમજુ છું તમારી વાત કે તમે પણ 1-1, 2-2 રૂપિયા જ કમાવતા હો છો એક વસ્તુ ઉપર. વધારે પૈસા નથી કમાતી. પણ શું કરીએ ભાઈ, અમે પણ મજબૂર માણસ છીએ.
સમજવા છતાંય નકટું થઈને અહીંયા આવવું પડે છે. કારણ કે તમે કરિયાણું નહીં આપો ને તો ઘરમાં ચૂલો નહીં સળગે. અને તમને પણ ખબર છે કે કાચું પાકું તો એ ખાવા તો જોશે. આજ વખત મહેરબાની કરો, આવતી વખતે બધા પૈસા તમે હાથ નહીં જોડો. તમે બી મારી થોડી મજબૂરી સમજો, મારી બી થોડી મજબૂરી હોય કે તમે છે ને જૂના ક્લિયર કરી નાખો એટલે મેં બીજું બાકીમાં આપી દઈશ, વાંધો નહીં. ખાલી લોટ મળશે. કેમ કે તમારું બિલ થોડું વધી ગયું છે, હવે આનાથી વધારે અમે આપી શકીએ એમ નથી. કોઈ વાંધો નહીં, તમારો ખૂબ ખૂબ આભાર. પણ તમે એ તો કેવું જૂના ક્યારે આપી જશો? ભાઈ, હું કોશિશ કરું છું કે પૈસા આવે ને એટલે પહેલાં તમને જ આપીશ. તમે અમને અનાજ આપ્યું છે, અમારા પેટનો ખાડો પૂર્યો છે, એટલે તમારા પૈસા ખોટા નહીં થાય. અરે નવરી વાતો નહીં કરો. તમે અમને તમારા પૈસા આવતો તમે બીજી દુકાનેથી સામાન લાવશો એટલે અમારા તો પૈસા એમ જ અટવાઈ જાય ને. પછી અમારે તમારા ઘરના ધક્કા ખાવાના? બિલકુલ નહીં, એવું નહીં થાય. તોય તમને કંઈ ઘરે ખાવા માટે કંઈ ને કંઈ તો જોશે, ક્યાં ને ક્યાંથી તો લાવવું પડશે ને. એની કરતાં મારે ચૂકી દેવાનું, મારે ત્યાંથી જ લઈ જાઓ. ઉધાર તો કોઈ આપશે નહીં. મેં તમને ઉધાર આપીને ભૂલ કરી નાખી. ના ના, તમે ભૂલ નથી કરી. તમે કેટલા વર્ષથી ઓળખો છો ને, અમે તમારી દુકાન સિવાય ક્યાંયથી કરિયાણું લીધું નથી. તમારા પૈસા ખોટા કરીને અમે એકેય ભાવ ન છૂટી. હું પણ સમજુ છું કે તમે મજબૂર હશો, પણ મહેરબાની આવા કડવા વેણ ન બોલો. પૈસા આવશે ને એટલે પહેલાં જ અહીંયા આવીશું. અરે ઉધાર આપીને પછી અમારે સાંભળવાનું તમારું કડવા વેણ નહીં બોલો. નહીં બોલે તો શું કરીએ? અમારે બી પૈસા જોઈએ ને. તો પછી ક્યારે આપી જાવ પૈસા? બહુ જલ્દી. હે ભગવાન, આ કાનજીભાઈ હવે તો ઘરે આવી ગયા પૈસા માટે. અને મોકલ્યા તો છે, એ આવે ને તો સારું. થોડાક એને આપી આવું તો ખરી. લાઇટનું બિલ, ગેસનો બાટલો પૂરો થયો. આવી ગયા. પાણી આપું? કેટલા પૈસા લાગ્યા? ભારતી, હા, એમાં એવું છે ને, દેવાંગને મેં કીધું, પણ દેવાંગ છે ને ત્યાં થોડો અટવાઈ ગયો છે. એને બિચારે મને કીધું કે મને ખબર છે કાકા, તમે 3 મહિનાનો પગાર નથી આપ્યો, હવે કે 2000 રૂપિયા હું તમને આપું. તો મેં કીધું બેટા 2000માં તો આવું કાંઈ ન થાય. મેં કીધું 5-7 હજાર રૂપિયા કર ને તો મારે, મેં કીધું કરિયાણાનું બિલ, લાઇટ બિલ, બધા ખર્ચા છે. મેં કીધું અને કાલથી તો મારું રસોડું બંધ થાય એમ છે. તો બેટા તું મને કરી દે ને તો વધારે સારું. તો મને કહે કાકા તમે જ મારા ચોપડાને હિસાબ કિતાબ બધો રાખો છો, તમને તો ખબર છે કે હું તમને બોનસ આપીશ, 2-3 મહિના ખમી જાવી કે હું તમને બોનસ આપીશ, તમારો પગાર વધારી દઈશ, બધું કરી દઈશ. હવે શું કહેવું મારે? કરગરવા માંડ્યો. એટલે મેં કીધું કાંઈ નહીં બેટા, હું કાંઈક એડજસ્ટમેન્ટ કરી લઈશ, બીજું હું. પણ હું તમને એમ કહું છું, એણે તો તમને જવાબ આપી દીધો કે 2-3 મહિના ખમી જાઓ, હું આમ કરીશ, હું તેમ કરીશ, તમને આમ આપીશ, તેમ આપીશ. કોણીએ ગોળ લગાડી દીધો. પણ તમે મને એ કહો, 3 મહિનાથી તમારા જેવા કેટલાયને એણે પગાર નહીં આપ્યો હોય તો એનું રસોડું બંધ રહ્યું છે? ભારતી, મારી વાત સાંભળ. મને ખબર છે કે એને ત્યાં એના પાર્ટનર, પછી બીજા 2-3 વર્કરો બધા પૈસા માગવા આવ્યા હતા. કોઈને 1 રૂપિયો આપ્યો નથી એને. અને મને કહે કાકા મારે થોડુંક ચૂકવણું વધારે છે અને મને બહુ મોટો પ્રોફિટ થવાનો છે, એટલે એમાંથી જેવો મને પ્રોફિટ થશે ને એટલે હું તમને પૈસા આપી દઈશ. આટલા વરોમાં એના બાપા જીવતા હતા તોય મેં કોઈ દી પગાર નથી માગ્યો. કરગરો હું એની સામે. પછી મને થોડીક દયા આવી. મેં આ છોકરો અટવાણો હોય ને તો જ પગાર ન દે. હવે ઠીક છે, તું કાંઈ ચિંતા કરમાં. હું છે ને કાંઈક આડાવડું કરું છું, કોકની પાસેથી આપણે લઈ લઈ પૈસા અત્યારે, અને હું એ બધું તને કરિયાણું ને લાઇટ બિલ ને દૂધના ચૂકવણાની બધું હું કરાવી દઉં છું.
તમે મને એક વાતનો જવાબ આપો કે પાર્ટનરને એણે આવું કીધું, બીજાને આવું કીધું, તમને કીધું હું આપીશ, પણ પોતાનું રસોડું બંધ થયું છે? નહીં. એના શોખ બંધ થયા છે? નહીં. એ જે ગાડીમાં ઓફિસે આવે છે એનું પેટ્રોલ એણે ઉધારમાં લીધું હશે? નહીં. તો એની પાસે એનું ઘર ચલાવવાના, એના શોખ પૂરા કરવાના પૈસા છે. તો તમારા જેવા નાના માણસો માટે એની પાસે થોડા રૂપિયા નથી? એ કેમ અટવાયો હોય? એ ખોટું બોલે છે. મને વિશ્વાસ નથી. ભારતી, તું કેમ સમજતી નથી? એ લોકો મોટા માણસ કહેવાય તો અને એની પાસે આગળ પાછળ બેંક બેલેન્સ હોય. જ્યારે આપણે તો ઊંઘું છે કે જ્યારે પગાર થાય અને 1લી તારીખ આવે એટલે બધા પૂરા. પણ હું તમને એ જ કહું છું, એની પાસે આગળ પાછળ બેંક બેલેન્સ હોય, એની પાસે રૂપિયો પડ્યો હોય, તો એમાંથી આ નાના માણસોને થોડું ન આપી શકે? ભારતી, એમાં એવું છે ને કે પોતાની અંગત મૂડી અને બિઝનેસને મૂડી રોકાણ છે ને એ બે અલગ અલગ હોય છે. અને વર્ષોથી મને આ બધી ખબર છે. તો તને એવું લાગે છે હું આખો કરગરવા માંડ્યો તો રોવા જેવો થઈ ગયો તો એની આમે? પથ્થર દિલ છે. એ પથ્થર દિલ છે. એના બાપ જેવો નથી કે એને સામેનાના આંસુ પીગળાવી દે. એને તમારા આંસુની, તમારા કરગરવાની, તમારા ગળગળા થવાની કોઈ અસર નહીં થઈ હોય. ભારતી, તારી વાત તો મને સાચી લાગે છે. કારણ કે આ દેવાંગ છે ને એના બાપ જેવો તો નથી. બાપમાં તો બહુ બધી લાગણીઓ હતી, પ્રેમ હતો બધા પ્રત્યે. અને દેવાંગ તમ બસ એક જ જાતનો અને ઉડાવ અને જેમ ફાવે એમ બધાને જવાબ આપે છે. મને આ દેવાંગના લક્ષણો બહુ સારા નથી લાગતા. છતાં આપણે વડીલ છીએ. હું એની કંપનીમાં જૂનામાં જૂનો એકાઉન્ટન્ટ છું. એટલે તું કાંઈ વાંધો નહીં બેટા, હું મારી વ્યવસ્થા કરી લઈશ. હું તમને એક વાત કહું, મેં વાંચ્યું છે ઈસુ ખ્રિસ્ત જ્યારે એનું ગામ સંભાળતા હતા ને ત્યારે એક વખત એવું બન્યું હતું કે એના ઘરમાં તેલનું ટીપું નહોતું, વાટ નહોતી, એકે મીણબત્તી નહોતી અને અંધારું હતું. ગામના લોકોએ આવીને પૂછ્યું, તમારા ઘરમાં કેમ અંધારું છે? તો કે મારી પાસે એકે મીણબત્તી નથી, તેલનું ટીપું નથી. તો કે પણ આ બધું જે છે એ અમારું છે, એ તમારું જ છે ને? તો કે નહીં, પ્રજાનો પૈસો હું ન વાપરી શકું. એણે એના ઘરમાં અંધારું સહન કર્યું, પણ પ્રજાના પૈસામાંથી એણે ન તો મીણબત્તી લીધી અને ન તો તેલનું ટીપું લીધું. બસ આવો રાજા હોય તો આની પાસે પોતાની અંગત મૂડી ગણો કે ગમે તે ગણો, એ તમને ચોપડે નથી બતાવતો, પણ એની પાસે રોકડા તો પડ્યા જ છે. ભારતી, તું કેમ સમજતી નથી? એ સમય આખો જુદો હતો. અત્યારે યુગ પરિવર્તન થઈ ગયું છે. અત્યારના બધા મોડર્ન લોકો, ભણેલા ગણેલા, એજ્યુકેટેડ, અને એ લોકોને દયા, લાગણી, પ્રેમ અને નિસ્વાર્થ સેવા આનો મતલબ જ નથી ખબર હોતી. તો બસ ફક્ત ને ફક્ત પૈસો ક્યાંથી આવે છે ને, અત્યારે એવો સમય છે. તો પછી આજે આપણે વર્ષોથી એક કહેવત સાંભળતા આવ્યા છીએ કે બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા. તો બાપ જેવો બેટો કેમ નથી? યુગ ક્યાં બદલાઈ ગયો? માણસ ક્યાં બદલાઈ ગયો? ના, એની નિયતમાં ખોટ છે. શેઠ, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ઓકે, આ કેમ આજે લેટ થયા છો? આટલું બધું મોડી થોડી ચાલે છે આપણે. ઓફિસનો સમય કેટલા વાગ્યાનો છે? શેઠ, ખબર છે આપણી ઓફિસ વહેલી શરૂ થાય છે, પણ તમને તો ખબર છે ને કે આ છેલ્લા 4-5 મહિનાથી તમે પગાર નથી આપ્યો. ઘર ચલાવવું મુશ્કેલ થાય છે. હા, પગાર હોય છે 30,000 અને કંપનીમાંથી મળે છે 5-7 હજાર. આમાં ઘર ચલાવવું કેમ? તમે વિચાર કરો ને. અને
આજે મોડું આવવાનું કારણ એક જ છે કે ઘરે કરિયાણું પણ નથી અને કોઈ વસ્તુ નથી, સામાન બધો ખૂટી ગયો છે, કોઈ સામાન ઉધાર આપવા પણ તૈયાર નથી. જુઓ, હા તમારે છે ને હજારો રૂપિયાના વહીવટ છે. 3 કે 4 મહિનાનો પગાર કેટલો થાય? 1,20,000 રૂપિયા. હા, એપ્રોક્સિમેટલી માની લો. બાકી મારા 1200 કરોડના રૂપિયા ત્યાં વિદેશમાં ફસાણા છે. કોઈ છોડાવવાની વાત કરી? હા, મારા માથે કેટલું ટેન્શન છે તમે મને પૂછ્યું? શેઠ, અમને ખબર છે કે તમારા માથે અમારા કરતાં વધારે જ ટેન્શન તો પછી તમે આવી વાત કરી કેવી રીતે શકો? આટલા વર્ષોથી કામ કરો છો અમારે ત્યાં, અને આમ પણ અત્યારમાં તો ઘણી બધી કંપનીઓમાંથી બધાને રજા પણ આપી દે છે. મેં આપી? બોલો ને, મેં તમને આપી રજા? આવો વિચાર પણ ના કરી શકું હું, કારણ કે જેને મારા માટે મારા કર્મચારીઓ છે ને એ જ સર્વસ્વ છે. એટલા માટે તમને લોકોને છૂટા નથી કરતો. બાકી આ કાંઈ કારખાનું ચાલે એમ નથી. હા, બધું તાળા મારીને જતો રહું ને તો પણ કાલે કોઈ પૂછવા આવે એવું નથી મને. તમારી વાત સાચી છે, પણ તમે સમજો ને, અમે રહ્યા નાના માણસ, અમારે ઘર ચલાવવા માટે દર મહિને 20-25 હજાર રૂપિયાની જરૂર પડે. અચ્છા, તો તમારા મતે તમે નાના માણસ એટલે તમારે ખાવા જોઈએ છે, અમે મોટા માણસ એટલે અમારે ખાવા પીવા નથી જોઈતું એમ ને? એવું નથી કહેતી તો શેઠ, કંઈ નહીં તો અડધો પગાર આપો. સામે દિવાળી આવે છે, ઘર ખર્ચના નથી નીકળતા. તહેવાર તો કેવી રીતે ઉજવવો? તહેવારનું માન્યા કે નહીં ઉજવીએ? આપીશ ને, દિવાળી સમયે તમને પગાર આપી દઈશ. દિવાળીને કેટલા સમયની વાર છે? 1 મહિનાની વાર છે ને. તમારો 4 મહિનાનો પગાર બાકી છે અને દિવાળીનો 1 મહિનો અને ઉપરથી બોનસ, એટલે ઓછામાં ઓછા તમારા હાથમાં આમ એપ્રોક્સિમેટલી ગણીએ તો 1,40,000 આસપાસ થાય છે. પણ ચિંતા નહીં કરતા, હું બેઠો છું ને, બોનસ આપીશ સારું એવું. અને આમ થાય તે તમારી આ પીએફ કપાય છે, પીએફના પણ ગવર્મેન્ટમાંથી મારે પૈસા જોડાવવાના છે, તો એ પણ તમને મળશે. એટલે 2 થી પોણા 2 લાખ રૂપિયા તો તમને આપીશ જ. ચિંતા નહીં કરતા, હા બધું તમને વ્યાજ સહિત મળશે. બરાબર, હવે ખુશ કે નહીં? હવે થોડો સમય છે, 1 મહિના જેટલો સમય તમે 5 થી 7 હજાર રૂપિયામાં નહીં કાઢી શકો. અને એવું થોડું ઘણું તકલીફ જેવું હોય તો પછી કોઈ બીજા વ્યક્તિ પાસેથી ઊંચી પાછી ના કરો ને થોડો સમય. સારું શેઠ, પણ થોડા ઘણા કરી આપ્યા હોત તો. જો હા, તમારી જેમ મુનિમજી પણ મને મળ્યા હતા અને આવી રીતના ઘરની જ બધી વાતો કરતા હતા. એવું હોય તો તમે 2-3 હજાર રૂપિયા લઈ લેજો એમની પાસેથી અને ખાસ લખાવજો પાછા, કારણ કે હિસાબમાં બહુ ગોટાળા થાય છે. આ તમે વચ્ચે વચ્ચે રૂપિયા માગો છો ને, પછી જ્યારે રૂપિયા ચૂકવવાના હોય છે ત્યારે પાછો ગોટાળો લઈને આવો છો. સારું છે. હા, બધાનું કામ ના વધે એનું ધ્યાન રાખજો અને ખાસ ટાઈમ ઉપર આવજો. સમય બહુ ખરાબ છે, ક્યાંક એવું ના થાય કે ગુસ્સામાં ને ગુસ્સામાં કહેવાય જાય કે કાલથી ન આવતા. સમજી શકો ને, તમારું કામ પેન્ડિંગ છે, અહીંયા પગાર પણ છે જેમાં. હા, સારું શેઠ. જાઓ જાઓ, જલ્દી કામે બેસો, જાઓ. હા, ખરા છે આ બધાને પગાર જોઈએ છે. એ મારી શું પરિસ્થિતિ છે, મારી શું હાલત છે એના વિશે કોઈને વિચારવું જ નથી. અને વળી પાછા મને સલાહ આપે છે. હું શેઠ છું, મને ખબર છે કે મારે શું કરવાનું છે, શું નથી કરવાનું. તો પણ આવી ગયા તમે? ચલો લાવો ફટાફટ પૈસા, એટલે હું મકાન માલિકને આપીને આવું. પછીની રાતે જમીશું આપણે. નકર પૈસા નહીં આપું ને તો જમવા દે એમ નથી મને. અરે પણ શેઠને સાથે જે મુલાકાત થઈ પણ શેઠ કહે છે કે અત્યારે બધા પૈસા છે ને બધી જગ્યાએ બ્લોક થઈ ગયા છે, તો થોડાક સમય થોડું. અરે પણ વધારે નહીં તો કાંઈ નહીં, ખાલી 10,000 લઈને આવ્યા હોત ને તો પણ એનું મોઢું પૂરી દે. જો ગોવિંદ પ્લીઝ, હવે હું કંટાળી ગઈ છું એકને એક વાત કરીને. પૈસાનું કંઈ કરો તમે. અરે શેઠને મેં બધી વાત કરી પણ શેઠે કહ્યું છે કે આ દિવાળી સુધી આમ જ તકલીફ પડશે ને દિવાળીના બોનસમાં આપણને ડબલ પૈસા આપવાના છે. બિલકુલ નહીં, દિવાળીને તો હજી 1.5 મહિનાની વાર છે, ત્યાં સુધી આપણે શું કરવાનું? આ વાત ખોટી છે તમારા શેઠની. જો તમે એક કામ કરો, મને વાત કરાવો, આપો ફોન. અરે તું જો આટલો મોટો ધંધો છે, શેઠ લઈને બેઠા છે, કંઈ એમ તો ભાગી નથી જવાના ને. જો થોડાક 1.5 મહિનાની તો વાત છે. અને મહિનો એટલે 45 દિવસની વાત છે. અહીંયા એક દિવસ ઘર ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે મારા માટે, અને તમારે 45 દિવસ કાઢી નાખવા છે હજુ. હું ક્યાંકથી આડાવાળા પૈસા કરી નાખીશ, તું ખોટી ઉપાધિ નહીં કર. શું કહ્યું એણે? ડબલ બોનસ આપશે? કહેવાય નહીં
કે અમારે બોનસ નથી જોતું, ફક્ત અમને અમારો પગાર આપી દો ને તો અમે છૂટી જઈએ તમારામાંથી. અરે પણ પગાર છે એનાથી ડબલ આપણને 1.5 મહિના પછી મળે છે, તો ને આટલો મોટો ધંધો લઈને બેઠા છે તો આટલો તો આપણે સેટ ઉપર વિશ્વાસ કરવો પડે ને. તમે કરો વિશ્વાસ, એટલું યાદ રાખજો કે વધારે પડતો વિશ્વાસ સારી વસ્તુ નથી. કાલ સવારે પૈસો સંબંધ બગાડશે ને તો ક્યાંય ના રહેશો નહીં. અને અત્યારે આ 1.5 મહિનો તમારે કામ તો ત્યાં જ કરવું પડશે ને, બીજે તો ક્યાંય જવાશે નહીં. કારણ કે જો બીજી નોકરી ગોતશો તો આ ગયા પૈસા એ તો ગયા, અને બોનસ તો આવવાનું નથી. અરે આવશે, મને સેટ ઉપર પૂરો વિશ્વાસ છે. ને સેટ કહેતા હોય તો ખોટું તો નહીં જ કહેતા હોય ને. અને આ વાત સેટ ખાલી ફક્ત મન નથી કીધી, સ્ટાફના જેટલા પણ માણસો છે ને એમણે બધાને કીધી છે, બરાબર? તો બધાને તો સેટ ખોટું નહીં બોલે ને, એટલો તો આપણે વિશ્વાસ રાખવો પડે ને. બહુ સારું, તો તમે છે ને મકાન માલિકને વળીને વાત કરી લેજો. વાત રહી કરિયાણાની કે લાઇટ બિલની, આ બધા જ વહીવટ હવે તમે કરી નાખજો ગોવિંદ, મારાથી નહીં થાય. અરે એ બધું થઈ જશે, હું પૈસાનું એડજસ્ટમેન્ટ ગમે ત્યાંથી કરી નાખીશ. પણ હવે 1.5 મહિનો થોભી જાય પછી આપણે ડબલ પૈસા આવશે ને તો આપણી જે તકલીફો છે આર્થિક રીતે થોડાક હજી આપણે સેફ થઈ જશું. ઠીક છે, પણ આ પહેલી અને છેલ્લી વખત દિવાળીએ તમારા હાથમાં જેવું બોનસ અને પગાર આવશે ને એવી જ તમે આ નોકરી છોડી દેશો, સમજ્યા તમે? ઠીક છે, બસ હું બીજે ક્યાંક નોકરી ગોતી લઈશ, આ સેટને ત્યાં નોકરી નહીં કરું, બસ ખાલી 1.5 મહિનો થોભી જાય. સારું, હાથ મોડું ધોવો, જમવાનું બની ગયું છે. હા. સેઠ સેઠ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો. હા, તમે અઠવાડિયાથી કારખાને આવતા નથી. મતલબ કે હા, હું નથી આવતો ઓફિસમાં તો તારે પણ રજાઓ રાખી દેવાની એમ ને? હા, મેં જોયું છે હમણાં ઓફિસે બધાનું જોયું, કોણ આવે છે કોણ નથી આવતું. કેમ કાલે રજા હતી? અરે શેઠ, થોડુંક એક ગામમાં જવાનું હતું ને એટલે એક મરણ થઈ ગયું હતું, ત્યાં ગયા હતા અમે. મતલબ કે મરણ થાય તો ત્યાં જવા માટે રજા જોઈએ છે? હા, અને પછી પાછો જ્યારે પગારનો સમય આવશે ત્યારે કહે છે કે આ વખતે કામ ઓછું થયું છે, હીરા સરખા નહોતા, આ તમારી રફ બહુ વીક આવે છે. સાચી વાત છે શેઠ, ભૂલ થઈ ગઈ. હવે હું તમને કહીને રજા પાડીશ. શું કહીને રજા પાડીશ? આ જે માણસનું કામમાં ધ્યાન હોય ને એ જ આગળ આવે પહેલા. આ તને શું લાગે હા આટલી મોટી આ ઓફિસ, અમારું કારખાનું આમને આમ ઊભું થયું છે? મહેનત છે, મહેનત મારા પપ્પાની અને મારી. પણ હવે સમજે તો ને. શેઠ, હું શું કહું છું કે શું કેવું છે પહેલા કે ને, જલ્દી કે ને, ક્યારનો કહું છું કરે છે, બોલ શું કેવું છે બોલ. અરે આ કરિયાણા બિલ ને બાકી બધા ખર્ચા બહુ વધી ગયા છે તો આ બધાને બિલ ચૂકવવાના છે. તો આ તમે બધા કામદારોએ નક્કી કર્યું છે મળીને કે હું આવું એટલે બધા એ પગારની ફરિયાદો કરવા લાગવાની? હા હા, મુનિમજી મળ્યા, પછી રીચા મેડમ મળ્યા, હવે તમે મળ્યા. શેઠ, હવે તમારી પાસેથી પૈસા નહીં માંગશું તો કોની પાસેથી માંગીએ? પૈસા લઈને હું ભાગી નથી ગયો. હા, એટલે એવી રીતના વાત નહીં કરતા. તમારા પૈસા તમારા એકાઉન્ટમાં જમા બોલે છે. હા, મેં તમને પગાર નથી આપ્યો પણ પરિસ્થિતિ એવી છે. હા, પણ શેઠ, હવે મારા ઘરના ખર્ચા તો ઉપાડવા પડશે ને. આ કરિયાણાનો બિલ બાકી છે, ઘર માટે ખર્ચા માટે તો રૂપિયા જોઈએ ને. બધાને એકની એક વાત કહેવી પડે છે મારે. થોડો સમય જે દિવાળીને આડે, આ દિવાળીના સમયમાં બોનસ સાથે તમને રૂપિયા આપવાનો છું. આ કેટલી વાર કહ્યું છે તમને? 1 મહિનો એડજસ્ટ ના કરી શકો? અરે શેઠ, ક્યાંથી એડજસ્ટમેન્ટ કરીએ? એક કામ કરો ને, મને થોડો ઘણો ઉપાડ આપી દે એવું હોય તો. ના ના, તમે બધા ઉપાડ લઈ લો એટલે કંપનીમાં જેટલા રૂપિયાનું બેલેન્સ પડ્યું છે એ બધું બેલેન્સ આજે ને આજે ખર્ચાઈ જાય. હા, પછી નવું કંઈ નહીં થાય. અને કાલે સવારમાં કારખાનાના તાળું મારવું પડશે. ચાલશે ને? હા શેઠ, આ તમે કેવી વાત કરો છો? હા, તો પણ તમે કેવી વાત કરો છો? હા, કંપની તમારા હિસાબે ના ચાલે, મારા હિસાબે ચાલે. એમાં શું કરવાનું છે શું નથી કરવાનું મને ખબર હોય, તમને થોડી ખબર હોય? શેઠ, અત્યારે અમારે ઘર તો હકાવવું પડે ને, ક્યાંથી રૂપિયા લાવીએ તમે નહીં આપો તો? યાર, ના ઘરની વાત લઈને મંડાણા છો. કેટલો ખર્ચો થાય તમારા ઘરનો? મારે 2.5 લાખ રૂપિયા જોઈએ મહિનામાં ઘર ચલાવવા માટે. નથી મારી પાસે તો શું કરું છું? હા, તો ખર્ચાઓ ઓછા કરી નાખો ને. હા, હું પણ કરી નાખું છું. અમારા બિનજરૂરી બધા ખર્ચા મેં ઘટાડી નાખ્યા છે. શેઠ, અમારા કોઈ મોટા ખર્ચા નથી, પણ જે વસ્તુ આપણે જીવન જરૂરિયાતમાં જોઈતી હોય એ તો લાવવી જ પડે ને. એના વગર તો નહીં ચાલે ને. એકાદો મહિનો એડજસ્ટ કરો ને, હું કરાવી આપું છું ને તમને, ના નથી પાડતો ને. એક કામ કરો ને શેઠ, શું? અત્યારે મને 5,000 જેવું કરી દો ને.
નથી મારી પાસે યાર પૈસા. તમે લોકો આવી રીતના ના કરો ને. વિશ્વાસ નથી તમને મારી ઉપર તો ના પાડી દો. એક કામ કરો, તમે જેને ત્યાં ઓફિસમાં જાઓ અને મુનિમજીને કહેજો કે તમને રજા આપી દે. હા, તમારો બધો પગાર તમને હાથમાં આપી દે છે. પગાર લઈને તમે છૂટા. મારે તમને બોનસ આપવું નહીં ને તમારે કઈ પગાર સાથે પછી લેવા દેવા નહીં. પગાર મળી સામી જશે. જાઓ. દિવાળી તમે શેઠ અમને નોકરીમાંથી કાઢવાની વાત કરો છો. હવે અમને ક્યાં કામ મળશે? તો હું તો તમને એ જ કહું છું ને કે દિવાળી સુધી એડજસ્ટમેન્ટ કરો. તમારા પૈસા ક્યાંય જવાના નથી. એટલો તો વિશ્વાસ રાખો. આટલી મોટી મારી કંપની લઈને બેઠો છું. હા, મારું કારખાનું છે અહીંયા. તો તમને શું લાગે છે? ઠીક છે શેઠ. થોડું એડજસ્ટ કરો. હા, બાકી ફરી પાછું નહીં કેવડાવડાવું. અને બોનસ મળશે ને ત્યારે તમે લોકો જ ખુશ થશો. ઠીક છે શેઠ. હા, ધ્યાન આપજો કામમાં. ખરી આપો. ક્યાંથી ખરી આપું? છે કંઈ નહીં ને બસ બધાને પૈસા જોઈએ છે. હીરા, સારું થયું તમે આવી ગયા. ક્યારની રાહ જોઈને બેઠી હતી. પાણી લઈ આવું. નહીં ચા તો નહીં બને. જો ગોવિંદ, ઘરમાં કાંઈ વસ્તુ નથી. લોટ નથી, દૂધ નથી, કરિયાણાની કોઈ પણ વસ્તુ ઘરમાં નથી. ખબર નથી પડતી કે હવે શું કરવું આપણે. હા તો દુકાને જઈને લઈ આવો ને. હું દુકાને જઈને લઈ આવું. ગઈ હતી. દુકાનવાળા ભાઈએ ચોખ્ખી ના પાડી છે કે જ્યાં સુધી જૂના પૈસા ચૂકતે નહીં કરો ને ત્યાં સુધી કોઈ વસ્તુ નહીં મળે. કેટલી અપમાનિત કરીને કાઢી છે મને. તમને ખબર છે, મને ખબર હતી કે લોકોની સામે અપમાન થશે ને એટલે હું બપોર વચ્ચે જ ગઈ હતી કે જેથી કરીને કોઈ માણસ હોય જ નહીં દુકાન પર. અને એવું જ થયું. દુકાન પર કોઈ નહોતું, કોઈ ગ્રાહક હતા જ નહીં. એટલે મને લાગ્યું કે હવે વાત થઈ જશે. પણ એમણે મારું બહુ અપમાન કર્યું છે. વગર કારણનું કેટલું બોલતા હતા. હવે જો ને આ કેટલા દિવસથી હું ઓફિસે જાઉં છું પણ આ શેઠ મળતા જ નથી. જ્યારે પણ જાઉં ત્યારે ઘરે જાઓ ને, ઘરે જઈને વાત કરો, ફોન લગાવવાની કોશિશ કરો. જ્યાં સુધી તમે આમ ઢીલા બેસી રહેશો એ તો પૈસા નહીં જ આપે. અરે ફોન મેં ઘણીવાર કર્યા તો ફોન કાપી નાખે છે શેઠ. કોઈના ફોન નથી ઉચકતા. તો આ તો ખોટું છે ને ગોવિંદ. એટલા સમયથી તમે પૈસા જમા કરતા હતા શું કામ? કે દુઃખના સમયમાં એ પૈસા આપણને કામ આવે. અરે દુઃખમાં એ પૈસો કામ જ નહીં આવે તો પૈસાને કરવાનો શું? તારી વાત સાચી છે પણ હવે શેઠ ત્યારે આગળ કહેતા હતા કે એ આપણને આ દિવાળીનું બોનસ આવશે ને ત્યારે એક સાથે આપી દેશે. નથી જોઈતું બોનસ. કહી દો એને. અમારે બોનસ જેવી કોઈ વસ્તુની લાલચ નથી પણ અમારા પૈસા અમને આપી દો. આ તો છતાં પૈસા આબરૂ કાઢવાની વાત છે. લોકો જેમ તેમ બોલી જાય છે. અડોશ પડોશમાં પણ હવે કોઈ બોલાવા રાજી નથી આપણને. મારા ઘરેણાં વેચી નાખ્યા, વસ્તુઓ વેચી નાખી, ઘરમાં સારો સામાન પણ આપણે રાખ્યો નથી ગોવિંદ. તમને ખબર છે, આ 2 દિવસ પહેલા મકાન માલિક આવીને ગયા છે કે આ વખતે ભાડું ન ભરો ને તો મકાન ખાલી કરી નાખજો. ઓલરેડી 4 મહિના થઈ ગયા છે. તારી વાત સાચી છે. એક કામ કરું, હું મોટા ભાઈને ફોન કરું, થોડા ગામડેથી પૈસા મંગાવી લઈએ. શું મતલબ છે ગોવિંદ? મોટા ભાઈ પણ ક્યાંથી આપશે? અને કદાચ આપી પણ દેશે તો કેટલા દિવસ? તમે તમારી જાત માટે લડતા નહીં શીખો તો કોણ લડશે? અરે પણ 1 વર્ષથી તમે કહો છો કે પૈસા જમા થાય છે, જમા થાય છે, જમા થાય છે, તો ક્યાં ગયા એ પૈસા? હવે શેઠ નહીં આપે તો શું કરે ને? અત્યારે હું નોકરી છોડી દઉં તો જે પૈસા જમા છે એ પણ નહીં આપશે. કેસ કરો. તમે તમારા શેઠ ઉપર કેસ કરી દો કે અમારા જેવા ગરીબ લોકોના પૈસાથી પોતાનું જીવન સારી રીતે જીવે છે. એક કામ કરું, હું આજે એકવાર શેઠને મળી લઉં અને જો પૈસા ન આવે તો પછી આગળ આપણે કંઈ વિચારશું. શું વિચારીશું? જો મને સમજાતું નથી કે શું કરવું જોઈએ. આ ખોટું છે તમારા શેઠનું. અરે ગરીબ માણસોના પૈસા લઈને ક્યાં છૂટવાનો છે એ માણસ? આટલી મિલકત છે એની પાસે, છતાં પણ આપણો પગાર આપવામાં એને જોર પડે છે. કામ કરાવતી વખતે સારું લાગતું હતું. જો આ પહેલી અને છેલ્લી વાર છે. એકવાર પગાર નીકળી જાય ને પછી ક્યારેય કોઈ પાસે પૈસા જમા ન કરતા. ઘર છે, ઘર ન હોય તો બેંકનું ખાતું છે જમા કરવા માટે. ઠીક છે, હું શેઠને જે વાત કરી લઉં છું તું ખોટી ચિંતા નહીં કર. બસ હું ક્યાંકથી થોડા ઘણા પૈસાનું સેટિંગ કરી નાખીશ અને આ કરિયાણાનું બિલ તું ચૂકવી નાખજે. ઠીક છે? અને ભાડાનું શું કહું? મકાન માલિકને શું કહું ભાડાનું? એમને મળી લેશું. એવું હશે તો 1-1.5 મહિના એમને કહેશું કે
તો બી છે. ઠીક છે, હા હું જઈને દૂધ એવું લઈ આવું છું. હા સીએ સાહેબ, મેં તમને જે રીતે કહ્યું હતું એ પ્રમાણે કરી નાખ્યું છે ને. શું આ વાત તમારી અને મારી વચ્ચે જ રહેવી જોઈએ? હું અહીંયાથી અમેરિકા જાઉં એટલે તમારે પણ પાછળથી અમેરિકા પહોંચી જ જવાનું છે. હા, આ બધું કંઈ બહાર ના આવે, ધ્યાન રાખજો. અને ખાસ વાત એ કે હા, થોડી ઘણી કર્મચારીઓની માથાકૂટ થશે, પણ તમે એમાં કંઈ ધ્યાન નહીં આપતા. પૂછે તો કહી દેવાનું ને કે આમાં મારા માથે શું છે, મેં કંઈ કર્યું નથી, મને કંઈ ખબર નથી, બધું જ કર્યું છે સેટે કર્યું છે. હા હા, હું બેઠો છું, હું સંભાળી લઈશ. ઠીક છે, હા તમારી અમેરિકામાં બધી વ્યવસ્થા કરી આપી છે અને હું પણ નીકળવાનો જ છું હવે. ઓકે ઓકે ડન. હા હા, બધું કમ્પ્લીટ છે. ઓકે, નો પ્રોબ્લેમ. હા ચાલો મળીએ પછી. હા હા હા, ઓકે ઓકે. હા, નો પ્રોબ્લેમ. હા, જોઈ લઈશ ચાલો. હા મૂકું. એ સાથે તો બધી વાતચીત થઈ ગઈ છે. હવે એરપોર્ટ ઉપર અને ખાસ કરીને ત્યાં અમેરિકા પહોંચવાની વ્યવસ્થા બે જ બાકી છે, એ પણ થઈ જશે. હા ધામિની, ધામિની, બેબી કમ હિયર. શું કરે છે તું? હમણાંથી તમે કંઈક વધારે સવાલ પૂછો છો, મને એવું નથી લાગતું. એ પણ ફાલતુના. શું કરે છે? અરે ફોનમાં કંઈક કામ કરતી હતી. છોડ એ બધી વાતો. તું મને કહે કે મેં તને કહ્યું હતું કે તારો પાસપોર્ટ કઢાવવા નાખ્યો છે, એ બધું આવી ગયું છે કે નહીં ઘરે? આઈ થિંક તું મને કહેતી હતી કે આવ્યું છે, પણ કંઈ ખ્યાલ છે નથી એવું. આ પૂછી લે ને, આપણે ત્યાં કામ કરે છે બેનને. એ પાસપોર્ટ નહોતો અને હું એ ચેક કરતી હતી. જો આ કંઈક આવ્યો છે મેસેજ. આ 1-2 દિવસમાં છે ને ડિસ્પેચ થઈ જશે. રાઈટ, બધું પ્લાનિંગ પ્રમાણે છે. હા હા, બરાબર છે. પણ અચાનક પાસપોર્ટ કેમ? કશે જવાનું તો છે નહીં? જવાનું છે ને, મેં તને કહ્યું તો હતું કે આપણે જવાના છીએ બહાર વિદેશમાં ટૂર ઉપર, ફ્લાઇટમાં. તમે સિરિયસ હતા અત્યારે? સિરિયસ જ હતો તે, પણ મારી વાતને સિરિયસ નથી લીધી હજી સુધી. હા, આ બધો સામાન પેક કરીને રાખજે, આપણે નીકળવાનું થશે. હા, 2-3 દિવસમાં જ તે નીકળવાનું છે. તમે પાગલ તો નથી થઈ ગયા ને? પાગલ લાગુ છું, જોઈ લે ને મારા મોઢા ઉપર. મજાકની રીતે સારી લાગે. આઈ નો કે તમારો વિચાર હશે, તમારે મને ફોરેન લઈ જવી હશે, પણ ફરવા માટે ત્યાં જવાનું, આવા છે ને ખોટા ખર્ચા નથી કરવા. ખોટો ખર્ચો? અને શું કહે છે તું? ફરવા? અરે ફરવા નહીં, આપણે ત્યાં જ રહેવા જવાનું છે. હા, બંગલો બધું વેચી નાખ્યું છે. ત્યાં પરમેનન્ટલી આપણે સ્ટે થવાનું છે. સમજાય છે કે નહીં વાત? એવી રીતે ત્યાં ના રહી શકીએ. અને ત્યાં શું કામ રહેવું છે? ત્યાં રહેવા જતા રહીશું તો એ કામ કોણ કરશે? અને ત્યાં આપણે રાખશે કોણ? હા, બધું તમારા કામ પપ્પા કઈ કે મારા પપ્પા? ખરી છે તું. હા, બધું કામ કઈ મારે જાતે ના કરવાનું હોય. અહીંયા આપણી એક ફેક્ટરી તો છે જ તે. હા, હીરાનું કારખાનું, એ અહીંયા કોઈ સંભાળી લેશે, હું સોંપતો જઈશ. અને ત્યાં આપણે બીજી બ્રાન્ચ ખોલવાની છે. મતલબ કે ત્યાંથી હું હેન્ડલ કરીશ, અહીંયાથી આ લોકો હેન્ડલ કરશે. હા, બંને વચ્ચે આપણને સસ્તું પડશે ત્યાં. સમજે છે ને? પ્રોડક્શન કાઢવું હોય તો પછી આપણે ત્યાં રહેવું જરૂરી છે. હા, તમારું કામ છે ને મને નથી સમજાતું, એ તમારા સુધી રહેવા દો. પણ તમારા મગજમાં ક્યાંથી આવ્યું કે આપણે ત્યાં શિફ્ટ થઈ જવું જોઈએ? ત્યાં થવું જોઈએ તો થવું જોઈએ. હવે તું શું કામ ને મારા મગજની વાતો કરે છે? મને ખબર છે ને કે મારે શું કરવું છે, શું નથી કરવું. મારો ધંધો છે, મારો બિઝનેસ છે. આ કેમ આગળ વધારવો છે, ક્યાં શું કરવાનું છે, હું જાણું છું ને. બધી વાત છે ને બિઝનેસથી રિલેટેડ ના હોય. અને એમ પણ હમણાં તહેવાર આવે છે ને, અને આ તહેવારમાં ઘર મૂકીને ક્યાંય ન જવું. આપણી દિવાળી ત્યાં જ થવાની છે, અહીંયા નહીં. હા, આપણે ત્યાં રહેવા જવાનું છે અને ત્યાં તે હંમેશા માટે સ્ટે થવાનું છે. તું છે ને તારો સામાન પેક કરી નાખજે વહેલી તકે, અને મારા પણ ઠેલા અને બધું પેક કરીને રાખજે. સારું, હા, જેવું તમે કહો એમ. કારણ કે તમને કાંઈ પૂછીશ તો તમારી પાસે સીધા જવાબ તો હશે નહીં. સીધો જવાબ આપવાનો સવાલ જ નથી ને. મેં તને કહ્યું તો છે કે હું તને લઈ જઈ રહ્યો છું, તો પછી શું કામ ને સવાલો પૂછવા જોઈએ તારે? મેં ફરવા જવાનું કહ્યું હતું, પરમનન્ટ ત્યાં જવાનું નહીં.
હા, છોડ હવે એ બધી વાતો. પેલા કામવાળી બેન પગાર માંગતા હતા, શું થયું? પછી મેં કહ્યું હતું કે 1000 રૂપિયા આપજે, આપ્યા? આપી દીધા હતા, પણ 1000 રૂપિયા શું થાય? દિવાળી માટે જ બોનસ પણ આપવું પડશે ને. આપવાનું જ છે ને, બોનસ આપવા માટે તો આ બધો પ્રયાસ કરીએ છીએ. છેલ્લા 3 મહિનાથી આપણે એટલા માટે તો પગાર નથી આપ્યો એમને. સમજે છે ને તું મારી વાતને? સમજુ છું. હા તો હું પેકિંગ કરવા જાઉં? હા જા, પણ ખાસ એક વાત યાદ રાખજે, આ વખતે બોનસમાં બધાને આપણે મકાન આપવાના છે. મકાન બધાને પોતાના ઘર હશે. આપણે ત્યાં કામ કરનારો નાનામાં નાનો માણસ હશે ને તો પણ મકાનવાળો હશે. સમજે છે ને મારી વાતને? સમજુ છું. યુ આર ઇમ્પોસિબલ. હા, હું ઇમ્પોસિબલ, આઈ એમ પોસિબલ ઓલવેઝ. કઈ પણ અરે કેમ છો રીચાબેન? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજકાલ તમે કારખાને દેખાતા નથી. કેવી રીતે આવું? એમને તો ખબર છે શેઠ પગાર આપવાની વાત નથી કરતા, અને જ્યારે જ્યારે માંગીએ ત્યારે બસ વાયદા પર વાયદા. આ દિવાળીને અઠવાડિયું બાકી છે અને હજી પણ વાયદા જ બતાવે છે. હવે જાઓ, તમે ચિંતા નહીં કરો. હવે છે ને તમે ટાઈમસર આવ્યા કરો ઓફિસે, બરાબર? અને હવે શેઠે કીધું છે કે આપણને ડબલ બોનસ આપવાના છે, તો પછી તમારે તો ખુશ થવું પડે. ગોવિંદભાઈ, સાચું કહું ને, મને નથી લાગતું આપણા શેઠ હવે આપણને લોકોને રમાડતા હોય ને એવું લાગે છે. દર વખતે એમના ટેન્શન જણાવે છે કે મને આ તકલીફ છે, પણ એમની સાથે કામ કરનારા કારીગરોની તો એમને કોઈ ચિંતા જ નથી. અરે એ વાત સાચી છે, પણ હવે શેઠે કીધું છે તો આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. અને આપણે જો વચ્ચેથી કામ છોડી દઈએ તો આટલા મહિનાનો પગાર શેઠ નહીં આપે. અને હવે રહી વાત અઠવાડિયાની, તો બધી ખબર પડી જશે ને કે શેઠ બોનસ આપે છે કે નહીં. જુઓ, તમે જવાના છો ને, તમે જ જાણકારી મેળવી લેજો. મારે તો આવું જ નથી. મારી તો ઈચ્છા જ મરી ગઈ, કારણ કે એ માણસ પોતાના કર્મચારીઓની મજબૂરી ના સમજી શકે. એનું શું કહેવું? તમને ખબર છે, આ કરિયાણાવાળાનું બિલ, મારા દીકરાને સ્કૂલની ફી અને ઘરના બધા જ ખર્ચા બધું જ બાકીમાં છે. રોજ ઉઘરાણીવાળા ઘરે આવે છે. કોને શું જવાબ આપો ને શું નહીં ને કંઈ સમજાતું નથી. હવે તમે નિરાત રાખો ને, બધું સારું થશે, બરાબર? અને હવે હું તમને કહું છું, તમે બિલકુલ બધી ચિંતા છોડી અને આજથી જ પાછા કામ પર આવવાનું શરૂ કરી દો. તો શું છે કે અઠવાડિયા પછી બધાને બોનસ આપવાના છે. અને આપણે પહેલેથી નેગેટિવ શા માટે વિચારવાનું? આપણે પોઝિટિવ થઈને જ રહેવાનું. સમજ્યા તમે? નેગેટિવ નથી વિચારતી, બધા સારા જ વિચાર રાખું છું. શું કરું? જુઓ ને, હિત છે કે વાયદા પર વાયદા, છતાંય તમે કહો છો કે વિશ્વાસ રાખો, અઠવાડિયું બાકી છે, તો આવી જઈશ તમારા કહેવા પર. પણ હવે વિશ્વાસ રાખવા જેવું કંઈ કર્યું પણ નથી કે વિશ્વાસ રાખી શકું. છતાંય તમે કહો છો તો આવીશ. બેન, જો તકલીફ તો બધાને જ છે, કારણ કે બધાને પૈસા વગર ઘર હકવવું તો બહુ અઘરું હોય છે. અરે પેલા બંટી કાકા તો બહુ બીમાર છે. એ કહેતા હતા કે મને દવાખાના માટે રૂપિયા જોઈએ છે, હોસ્પિટલના ખર્ચા છે, છતાંય શેઠે 1 રૂપિયો ન આપ્યો. અને તમને ખબર છે ને, મારી સાથે પેલા જીગીસાબેન આવતા હતા, એ જીગીસાબેનનો પણ 1 પણ રૂપિયો નથી આપ્યો. એમને પણ વર નથી, આખું ઘર મારી જેમ એ પોતે એકલા ચલાવે છે. હવે બધું સારું થઈ જશે, બધી ચિંતા મૂકો અને તમે પાછા કામ ઉપર આવી જાઓ. ઠીક છે? સારું. હા, કેવી રીતે કામે આવું? તમે તો કહી દીધું, તમને તો કદાચ 1 રૂપિયા પણ આપે, મારે તો કમાવાવાળું કોઈ નથી. જોઈએ શું થાય હવે. હા, બોલો બોલો દીપક છે. શું? અરે ના ના, એ જ પેકેટ છે મારી પાસે. પોલીસ ડાયમંડ તો છે, મેં તમને એ તો બતાવ્યા હતા. શું વાત કરો છો? હા, તો રફ ચેન્જ થઈ ગઈ હશે, હું જોઉં છું. લો ને, હા તમને વાત કરું. લો, હા હા, સારું ચાલો. હા, ઓકે ઓકે. દેવન બેટા, હા બોલો કાકા. આ 26 કેરેટનો માલ ઓલા છગનભાઈનો કમ્પ્લીટ હીરા થઈ ગયા છે. કમ્પ્લીટ છે, પણ આને આઈ ક્લાસ મારવા માટે આપી દો ને મેનેજરને.
હા ભલે લો દેવાંગ બેટા હમ દિવાળીને અઠવાડિયાની જ વાર છે હા અને તને તો મારા ઘરની પરિસ્થિતિ ખબર જ છે. હા હા ખ્યાલ જ છે તો બેટા હવે થોડો પૈસાનો બંદોબસ્ત કરી દે ને. કાકા જરાય ટેન્શન નહીં લો, પૈસા આવી ગયા છે. આપણો જે કંઈ પણ માલ ચોકઅપ હતો ને એ બધો સરકારે લીઝ કર્યો છે, એટલે ટેન્શન ના લો. હા માલ બધો પહોંચી જવા દો સ્થળ ઉપર, એટલે પૈસા આપણા એકાઉન્ટમાં આવી જશે. આ 2 દિવસમાં તો પૈસા છૂટા કરી દેવાનો છું. હા પણ હું કહું છું બેટા, આજ સાંજ સુધીમાં મને 15-20 હજાર રૂપિયાનો. શેઠ અંદર આવો. હા આવો, હું તમને કરાવી આપું છું, ટેન્શન નહીં લેતા. હા થઈ જશે. બોલો શું કામ છે? 1 મિનિટ. હા બોલો. અરે ના ના, એ તમારું પ્રોસેસિંગમાં ચાલુ છે, હું મોકલાવું છું માલ. હા હા ઓકે ઓકે, ટેન્શન નહીં લેતા, મોકલાવી દઉં છું. હા સારું. શેઠ હા હા બોલો શું કામ છે? શેઠ દિવાળીને 6 દિવસ આડા છે, અઠવાડિયા પછી દિવાળી છે, તો આજે પગાર કરી આપો ને. તમને સમજમાં નથી આવતું રીચાબેન, કેટલી વાર મેં તમને કહ્યું છે કે પગાર માટે તમારે અહીંયા મારી ઓફિસમાં નહીં આપવાનું. આ કોણ સંભાળે છે બધું એકાઉન્ટ? સંભાળે છે કોણ ઓફિસમાં બધું એકાઉન્ટ? નામ દેશો? હા તો પછી તમારે એમને મળવાનું હોય કે મને મળવાનું હોય? રજતભાઈને મળીને આવી, એમણે કહ્યું કે શેઠને મળી લો, એટલે તમારી પાસે. તમે એક કામ કરો ને, તમે જેને અહીંયાથી છૂટા થઈ જાઓ. હા તમારે જેને અહીંયા રહેવાની કોઈ જરૂર નથી. હા પણ જ્યારે હોય ત્યારે પગાર 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 સિવાય કંઈ છૂટતું નથી. 6 દિવસ બાકી છે, મને ખબર છે. મુનિમજી મેં શું કહ્યું તમને હમણાં? જણાવો અમને, મેં શું કહ્યું છે તમને? પણ દેવાંગ બેટા શાંતિથી આપણા. શું શાંતિથી? આ જ્યાં મળે ત્યાં બસ પગારની વાતો કરે છે. રસ્તે મળ્યા હોય તો પણ પગારનું પૂછે છે, નીચે મળ્યા હોય તો પણ પગારનું પૂછે છે. એટલે હું શું તમારા રૂપિયા ખાઈ ગયો છું? ના ના બોલો ને બેન, તમારા રૂપિયા ખાઈ ગયો છું? અરે બેટા શાંત થા, હું સમજાવું છું. શાંત થવાની વાત જ નથી. આ લોકોને ખબર જ નથી પડતી. આ રૂપિયા જાણે હું દબાવીને બેઠો હોય એવી રીતના કરે છે. અરે બેટા શાંત થા. શેઠ પણ તમે વિચાર કરો, અઠવાડિયું બાકી છે, બધા ઉઘરાણી વાળા ઘરે આવે છે અને હજી પણ તમે અમારી પર ગુસ્સો કરો છો. હા તો પતાવું છું ને, આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરું છું. હા આખો દિવસ મારા ફોન અમતા ચાલુ નથી હોતા. હા મારો માલ અમેરિકા ફસાણો હતો, ત્યાંથી માલ છૂટે, ત્યાંથી મારું પેમેન્ટ આવે, પછી હું તમને પેમેન્ટ આપી શકું ને. હા રીચાબેન એમાં એવું છે કે હમણાં જ મારે દેવાંગ સાથે વાત થઈ, 2 દિવસમાં લગભગ બધું ક્લિયર થઈ જશે, એટલે પૈસા આપી દેશે. સમજે તો ને, આ લોકો અંદરો અંદર મીટિંગ કરે છે. અહીંયા કેમેરા કાંઈ અમથા નથી મુકાવ્યા, બધું દેખાય છે મને. આ જ્યારે હોય ત્યારે ટોળકીમાં બેસીને વાતો કરે છે કે હવે જેને શેઠ પાસે હું જઈશ, મારી પછી તું જજે, તારી પછી બીજાને મોકલીશ. આવી જ વાતો કરો છો ને? એવી કોઈ વાત નથી કરતી, હું આવવાની પણ નહોતી. આજે સવારે જ ગોવિંદભાઈ સાથે વાત થઈ હતી, એમને મેં ના જ પાડી હતી, પણ ગામડેથી ફોન આવ્યો અને ત્યાં પણ રૂપિયાની જરૂર છે, એટલે આવી છું શેઠ. તો હવે 2 દિવસમાં શું ફરક પડવાનો છે? 2 દિવસમાં તમારા રૂપિયા આપી જ દેવાનો છું ને. સારું, આપી દેજો. બસ એક જ વાત મગજમાં ઘર કરી ગઈ છે. આ લોકો જેટલા લોકો મીટિંગ કરે છે ને, આ દિવાળી પછી કોઈને બોલાવવાના નથી. દેવાંગ બેટા એક વાત કહું, જો આજે તારા બાપની જગ્યાએ હું છું, પણ એક વાત કહું કે પૈસા વસ્તુ એવી છે ને કે નાના માણસને બહુ જરૂરિયાત હોય છે. પૈસાવાળાને રૂપિયાની કાંઈ કદર નથી હોતી, પણ જેનું ઘર ચાલે છે ને રૂપિયા ઉપર, ટકનું લઈને ટકનું ખાતા હોય ને એને જરૂર પડે છે. એટલે બેટા શાંતિથી વાત કર, આમ ગરમ થઈને ને ગુસ્સે થઈને આપણા સ્ટાફમાં આપણી આપણો સ્ટાફ છે. હા બધા લોકો જે રીતના, મેં તો સાંભળ્યું છે કે આ લોકો કંઈક યુનિયન બનાવે છે. શેનું યુનિયન બનાવશે? આપ કોઈ એકતા છે આ લોકોમાં? હમણાં છે ને ભાવ વધારો આપીશ ને તો બધા અહીંયા બેઠા રહેશે. આ કોઈ નામ પણ નહીં લે, ચૂકે ચા નહીં કરે. ખોટા આવે છે બધા તે, અને નક્કી કરીને આવવાનો શું અરજ છે? બધાને એકવાર જવાબ આપી દીધો છે, ઓફિસની બહાર બોડિયું માર્યું છે કે 2 દિવસમાં બધું થઈ જશે, તો પછી શું કામ મારા ઘડિયા આવે છે? બધું ફાઇનલ થઈ ગયું છે, 2 દિવસમાં પગાર થઈ જશે. થઈ જશે, બધું ફાઇનલ જ છે. આ તમે છે ને બધાને સ્ટાફમાં વાત પણ કરી દેજો કે 2 દિવસમાં પગાર થઈ જશે, એ પગાર લઈ જજો. ઠીક છે.
હોય ત્યારે બસ એકની એક વાત. આ પડીકનું દઈ આવું છું ત્યાં. હા ત્યાં બતાવી દો ને એમને કહેજો કે જલ્દી જલ્દી લોટ પૂરો કરે પછી અર્જન્ટ છે. હા હા બધાઈને ચૂકતે તો કરી દીધા પણ માથે પાછું દેવું એટલું થઈ ગયું ને. 5-7 હજાર મારી બેન પાસેથી લાવી, એ લઈ આવ્યા ક્યાંકથી. પાછું હવે એ દેવું ચૂકતે કરવાનું. સાચે હવે પગાર આવે ને તો હાર. આવી ગયા? થાકી ગયો. પાણી લાવું? ના ના, શું એકલા એકલા બોલું છું. બસ જો આ ચિંતા કરું છું કે હવે પાછું આપણે માથે દેવું તો કર્યું પણ હવે આનું કંઈક પગાર બોનસ કંઈક આવે તો આપણે આપી દેવાય ને. તો હું કીધું બહુ હારાવાના થઈ જાય. ભારતી જો, આપણે સાચા છીએ બરાબર, નીતિથી હાલવાવાળા માણસ છે. ભગવાન આપણી ઉપર ખોટું નહીં થાય. અને મારે જો ભાઈબંધ દોસ્તાર પાસેથી લઈ આવ્યો છું, તને ખબર છે બરાબર. આ બોનસ આવે ને એટલે આપણે બધાને ચૂકતે કરી દેવું. સાચી વાત છે. હું તો બહુ આપણે 3 મહિનાનો પગાર છે ભેગો થઈ ગયો બરાબર. એ બધુંય સાચી વાત છે. અને તમે કહો છો ને કે આપણે સાચા છીએ, નીતિથી હાલીએ છીએ, પણ ઘણીવાર છે ને સૂકા ભેગું લીલુંય બળે. આપણી નીતિ ક્યાંય કામ ન આવે. આ જો 6 મહિના થઈ ગયા, આ તૂટી ગયો છે. અરે નવો તો નથી લવાતો પણ રિપેર એ નથી કરાતો. કારણ કે ઓલા જે મિસ્ત્રીભાઈને બોલાવ્યા તો એણે તો મોઢું એટલું મોટું કર્યું કે એમાં થોડાક ઉમેરે તો આ નવો આવી જાય. બધું સમજું છું પણ શું કરીએ, અત્યારે આપણે લાચાર છીએ. અને મેઇન વસ્તુ એ છે કે આપણે ટકનું લઈ આવીને ટકનું ખાઈ છીએ. આપણી પાસે કોઈ બચત છે નહીં. જો થોડાક દી પછી તો એ નહીં રહ્યો ટકનું લાવીને ટકનું ખાવાનું. કારણ કે આ દેવું કરીને દિવાળી ક્યાં સુધી કરશું? હવે છે ને 2-3 દિવસમાં લગભગ પગાર થઈ જશે. થઈ જવાનું છે? કીધું એને? અને બોનસ આ એને હવે બસ 2-3 દિવસમાં એ કે બધું કમ્પ્લીટ થઈ જાય. તો હવ હારાવાના થઈ જાય. બસ એટલે તું કહે ને ઉપાધિ કરમાં ને, તું ઉપાધિમાં એક ધારા વિચાર કરે અને બકબક ચાલુ થઈ ગયું ચાલુ. એટલે હું એવું નથી કહેતો, માણસનો સ્વભાવ છે કે આપણી ઉપર ઉપાધિને ટેન્શન આવી જાય ને એટલે એકલું મારાથી તને હું સલાહ આપું પણ મને બી હું રસ્તામાં આવેલો આવતો ને મને બી આવું એકલું બોલું. એક વાત કહું, આ તમે તો ઘરની બહાર નીકળો, તમારી ઓફિસે જાઓ, લોકોને મળો, એ લોકોને યારે થોડીક વાતો ચર્ચા કરો એટલે તમારો સમય નીકળી જાય. પણ હું તો ઘરની બહારે ક્યાંય નથી જતી. અને મારો સ્વભાવ કેવો છે, આપણા ઘરના રોદડા બહાર નહીં રોવાના, કોઈ રૂપિયો નથી દઈ જવાનું. એટલે પછી હું એકલી મૂંઝાવ નહીં તો હું કરું? તારી વાત સાચી છે. તારી જેમ જ મારે છે. હજી સુધીમાં કોઈ દિવસ લાચારી કરીને કોઈની આમ હાથ નથી લંબાવ્યો. હા તો 2-3 મિત્રો હતા મારા અને મને આમ ઉદાસ જોયો ને એટલે મને એના સામેથી પૂછ્યું એટલે આ બધી વ્યવસ્થા થઈ ગઈ. બાકી તને લાગે છે કે હું કોઈની સામે હાથ લાંબો કરું? ના, આપણા બેવનો સ્વભાવ એવો નથી. ભૂખ્યા બેસી રહી પણ કોઈને કહી નહીં કે મને એક મુઠ્ઠી જાર આપ. કાંઈ નહીં, હવે ચિંતા કરમાં. અને આપણી પાસે હજી 8-10 દિવસનું હાલે ને એટલું છે બધું કરિયાણું બરાબર. હા. અને રહી વાત દૂધની ને શાક બકાલાની એટલા તો થઈ જશે. તું ચિંતા નહીં કર. અને 2-3 દીમાં તો હું કહું પગારે આવી જાય ને બોનસે આવી જાય. મને એવું સાંભળવા મળ્યું છે ઓફિસમાંથી. એટલે કાંઈ ચિંતા કરમાં ને બધાની દિવાળી સારી જાય આજે. સારું. હવે હાલો હું થોડોક હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈ જાઉં. હા, ચા મૂકું તમારા માટે થોડીક? હા, બનાવી દો ભાઈ. થોડી પી. હા. હે ભગવાન, હમણે જેમ કીધું એમ 2-3 દીમાં જો પગાર આવી જાય. અરે બોનસ ન આવે ને તો તે લગાવવા ગયું, નથી જોતું બોનસ. એ પગાર આવી જાય ને તો એ હવ હારાવાના થઈ જાય. હા હિસાબમાં જે કંઈ દોષો તો નથી માર્યો જેનો ઉકેલ એને છે. શેઠ. હા હા આવો હા છી બેસો. હા ના
અરે અહીંયા બેસો ને, ચેર લઈ લો, બેસો. હા હું શું કહું છું પેલું પગાર ને બોનસ ક્યારે કરવાના છે? હા, પગાર ને બોનસ ને કોંગ્રેચ્યુલેશન. અરે હાથ મિલાવો. આપણી કંપનીના જેટલા હીરા સીઝ થયા હતા ને એ બધા લીઝ થયા છે. હા મતલબ કે આપણો માલ છૂટો થઈ ગયો છે અને આપણી કંપનીને બહુ સારો એવો કોન્ટ્રાક્ટ મળ્યો છે. એટલે ટેન્શન નહીં લેતા, પગાર તમારો 2 દિવસમાં આવી જશે. આ શું નામ છે તમારું? ગોવિંદ ગોવિંદ ગોવિંદભાઈ. તમે તૈયારમાં જ છો ને? હા હા, આખો હીરો. હા. એક મિનિટ. હા, કેટલો તમારો હિસાબ જોઈ દઉં. ગોવિંદભાઈ, આ કારીગર નંબર 708. હા હા 8 મહિનાનો પગાર બાકી છે શેઠ. ગોવિંદભાઈ બરોબર ને? હા ગોવિંદભાઈ ગુજર, તમારો હા 20,000 પગાર છે ને તમારો? હા 8 મહિના લેકે 8 ને 16, 1,60,000 અને ઉપરથી તમને 1 લાખ રૂપિયા બોનસ મળ્યું છે. 1 લાખ રૂપિયા બોનસ. 1 લાખ શેઠ. 1 લાખ રૂપિયા બોનસ. અને આ મહિને તમે જે એક્સ્ટ્રા કામ કર્યું છે એના ઉપરથી તમને 10,000 રૂપિયા એક્સ્ટ્રા મળશે. 10,000 રૂપિયા એક્સ્ટ્રા? 10,000 એક્સ્ટ્રા. તમે જે કામ કર્યું છે ને એનાથી કંપનીને બહુ સારો એવો ફાયદો થયો છે. 270 મળશે એમ ને? હા, એટલે કંપનીએ નક્કી કર્યું છે કે બધા કારીગરોને જેવું કામ કર્યું છે ને એવો પગાર પણ આપી જ દેવાનો છે. એટલે તમારા ટોટલ થાય છે 270. પણ રાઉન્ડ ફિગર કર્યું છે એમાં પણ, એટલે ટેન્શન નહીં લેતા. આ તમને છે ને 10,000 બીજા એક્સ્ટ્રા આપશું, જેથી કરીને તમારે દિવાળી પછી પાછું અહીંયા આવો ને ત્યારે તકલીફ ના પડે. બરોબર છે? આભાર શેઠ. આભાર. હા, અરે વેકેશન આમ જો દિવાળી વેકેશન બધું ધામધૂમથી ઉજવો તમારે, ટેન્શન નહીં લેતા. હા. અને બીજા તમારા અંડરમાં કોઈ આવ્યું હતું? કોણ તમારા હાથ નીચે છે? બીજો કોઈ ભાઈ? શૈલેષ છે. શૈલેષ. હા શૈલેષ. એનો કારીગર નંબર યાદ છે? હા એ 721 છે ને? 721 આગળ જોવું પડશે. હા, શૈલેષભાઈ ઉનાગર. બરાબર ને? હા. એમનો પગાર પણ બહુ સારો છે. એમને પણ 3 લાખ રૂપિયા જેટલું કામ થયું છે. મારાથી વધારે? બધું બોનસ અને બધું મળીને 3 લાખ રૂપિયા ચૂકવવાના થાય છે મારે. ઠીક છે શેઠ, તો 2 દિવસમાં થઈ જશે ને? તો હું બધાને કહી દઉં કે 2 દિવસમાં તમારા એકાઉન્ટમાં તમારા રૂપિયા જમા થઈ જશે. બસ ખૂબ ખૂબ આભાર શેઠ તમારો. સોરી, મારે તમને ખાસ તો માફી માંગવાની છે કે તમારા બધાનો સમય ખોટી કર્યો. હવે ભાઈ સમય ખરાબ છે તો હું પણ શું કરી શકું? મારે પણ ઉપરથી કંઈક આવે તો હું તમને કંઈક આપી શકું ને. સાચી વાત શેઠ. થાય, હવે ધંધો છે તો તકલીફ પડતી હોય. જેવું મેં તમારી પાસેથી લીધું છે એવું તમને આપું પણ છું ને. સાચી વાત. જો મસ્ત મજાની દિવાળી કરજો, હરજો ફરજો, મોજ કરજો અને શાંતિથી પાછા સમયસર કામે પહોંચજો. નકર પછી 10,000 બોનસ છે કપાશે આગલા પગારમાંથી. હા હા વાંધો નહીં શેઠ, ચોક્કસ. સારું ચાલો. હા હા, અને કહેજો શૈલેષભાઈને પણ વાત કરજો. હા હા ચાલો. હા ભાઈનું તો કામ પત્યું. દેવાંગ મારો મેકઅપ બોક્સ આ તો લઈ લે ને, જલ્દી જલ્દી નાખ ને, આપણે સમય નથી વધારે આપણી પાસે. શું સમય નથી? અરે તમે કહ્યું હતું ને કે હજુ વાર છે, અને આવી રીતે બેગ પેક કરવાથી છે ને વિદેશ ના જતું રહેવાય. ટિકિટ પણ આવી જોઈએ ને. આવી ગઈ છે, બધું મારા હાથમાં છે ને, હું બધું હેન્ડલ કરી લઈશ. તું છે ને વધારે ટેન્શન નહીં આપવાનું. પણ અચાનક શું તું કામ? જલ્દી જલ્દી તું પેક કર. તું પેક કરવામાં વધારે ધ્યાન આપ ને પછી મારી સાથે વાત કર. Packing આ લેવાનું કરું છે, છું. નકર આ બધું વિદેશ જઈને લઈ લઈશું. લેવાનું છે, લાવો. ખોટું વજન વધી જશે અને ત્યાંથી પાછું રિજેક્ટ થશે તો સમય બગડશે. છોડ ને, આપણે આ બધું પછી ત્યાં જઈને કરી લઈશું ને. અરે પણ શું ઉતાવળ છે મને કહેશો તમે? અરે જવાની ઉતાવળ છે, આપણી ફ્લાઇટનો સમય થઈ ગયો છે. મને ખબર છે ફ્લાઇટનો સમય થઈ ગયો છે, પણ હું એમ કહેવા માંગુ છું કે એટલી ઉતાવળે શું કામ જવાનું છે? આઈ મીન બસ ત્યાં છે ને મારો પ્રોજેક્ટ જે અટકીને ઊભો છે ને એના માટે થઈને ઉતાવળ કરીને જવાનું છે. અને રોજનું મેન્ટેનન્સ ત્યાંનું આપણે આવે છે 5 થી 10 લાખ રૂપિયા. તો આપણે અહીંયાથી જઈએ તો પછી એટલું મેન્ટેનન્સ ઘટશે ને. એવા મને કેમ દાળમાં કઈ કાળું લાગે છે? અરે દાળમાં કાળું ક્યાંથી લાગવાનું છે? અરે પણ હું તને એમ કહું છું કે જલ્દી જલ્દી સામાન પેક કર, આપણે જઈએ. હવે એમાં શું દાળમાં કાળું આવવાનું છે? હા, તમારું બિહેવિયર જોઉં છું છેલ્લા કેટલાય સમયથી કંઈક અજીબ જ વર્તન કરો છો. જો અમીની તું સવાલ નહીં પૂછ ને પ્લીઝ. જોવું કઈ કઈ નથી મારે. ખોટું નથી કર્યું ને તમે? ખોટું? અમારી આંખમાં જોતો કઈ ખોટું કરવું એવું લાગુ છું?
છોડ ને, હવે કઈ ખોટું નથી કર્યું. ચાલ નાટક બંધ કર ને જલ્દી જલ્દી પેક કર. હા ખાલી ખોટા કરું છું. પોલીસ આવી જશે ને તો ફસાઈ જઈશું. દેવાંગ, મને તો એક વાત નથી સમજાતી. આ તમે એટલું બધું મોટું વિચાર્યું છે, એટલે બધા મોટા મોટા પ્રોજેક્ટ જોયા છે, એટલું મોટું કામ કરવા જઈ રહ્યા છો, તો પછી અહીંયાથી પેકિંગ કરીને શું કામ જવું છે? ત્યાં જઈને બધું નવું વસાઈ લઈશું ને. કારણ કે અહીંયા કોઈને કઈ આપવું ના પડે ને, એટલે આપણે ત્યાં જતા રહીશું તો આ ઘર અરે આ ઘર કરતા મોટો બંગલો લીધો છે ત્યાં. આ ઘર તો કઈ નથી. હા, ત્યાં આપણે ફોર વ્હીલમાં ફરવાનું છે. અહીંયા છે આપણી પાસે એટલી બધી સારી સગવડતા નથી ને. હા, મોટી મોટી ફોર વ્હીલ હતી. આમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવું હોય ને તો પણ ફોર વ્હીલ લઈને જવાનું, એવી સગવડતા છે. તું લે ને પૈસા. છેલ્લો સવાલ, જો અચાનક એટલા બધા પૈસા ક્યાંથી? તમે જ વિચાર કરો ને. આઈ નો કે પ્રોજેક્ટ તમે કંઈક બીજું વિચારી રહ્યા છો, પણ એ તો તમારો પ્રોજેક્ટ ચાલુ થઈ જાય પછી ઇન્કમ દેખાય ને. આ છેલ્લા પહેલા 8 મહિનાથી મહેનત કરું છું ને. છેલ્લા 8 મહિનાથી સૂતો નથી, જાગતો નથી અને હા સરખી ઊંઘ પણ લેતો નથી. હા, સુઈ જાઉં છું તો જાગતો નથી ને ફરી પાછો. સમજે છે ને? હા, તું ઉઠાડીને થાકી જાય છે અને પછી કહે છે કે હવે ઊભા થાવ, ઓફિસે જાવ. હા, એટલે આ બધા જે ધક્કા ખાતો તો ને એના માટે જ છે. એનું જ પરિણામ આવ્યું છે. ચલ ચલ જલ્દી જલ્દી પેક કર. કરું છું. મારા મમ્મીને પણ છે ને જાણ ના કરવા દીધી. કીધું હતું કે મારા મમ્મીને કહી તો દઉં, પણ નહીં. અરે કોઈને સાડી શું કામ નખાવે છે? સાડી નથી લેવાની. તને કીધું છે કે ત્યાં અમેરિકા જઈને અમેરિકા વાળાના કપડા પહેરવાના છે તો સાડી ટાઈમ હતો તમારી પાસે કે શોપિંગ કરવા લઈ જાવ? હવે જે છે ને એ આપી દો. ત્યાં એરપોર્ટ ઉપર જઈને શોપિંગ કરી લઈશું. ત્યાં ઘણા બધા મોલ્સ હોય છે. હા, ત્યાંથી આપણે શોપિંગ પતાવીને પછી ત્યાંથી જ તે બધું પાર્સલ કરાવીને ત્યાં જ જઈશું. નકર પછી એક કામ કરીને અમેરિકામાં ઉતરીને પછી શોપિંગ કરજે ને. ખાલી ખોટી રામાયણ નહીં, કઈ લઈ જવું નહીં, કઈ મૂકવું નહીં. હું શું કહું છું, તમે કોઈને જાણ પણ ના કરવા દીધી. તમે ના પડતા હતા કે કોઈને કહેવાનું નથી. હા તો સારું કહેવાય ને. બધાને રોફથી કહેવાનું હોય, વર્ડથી કહેવાનું હોય કે હું તો વિદેશ જઈ રહ્યો છું, ત્યાં સેટલ થવાનો છું. ત્યાં પહોંચ્યા પછી હા, મારો ફોન ક્યાં મુકાઈ ગયો છે? અરે મને શું ખબર. મોડું નથી થતું? ચાલો ફટાફટ. હવે સામાન નથી લેવો બીજો કઈ. તારો ફોન ક્યાં છે? બહાર. ખરી છે તું. ફોન શું કામ ને બહાર મૂકીને આવે છે? બધું સાથે સાથે રાખ ને. ફસાઈ જઈશું આમાં ને આમાં. અને જો બહાર નીકળ, જો મતલબ કે આ કોઈ પૂછે તો પછી કોઈને કહેવાનું નથી. આપણે જેને અહીંયાથી શાંતિથી પહોંચી જવાનું છે ને પહોંચ્યા પછી બધાને ઇન્ફોર્મ કરી દઈશું. હા, અને જોજે આપણે અહીંયાથી ત્યાં પહોંચીશું ને એટલે બેસ્ટ બિઝનેસમેનનો એવોર્ડ મને મળવાનો છે. આ પેપરમાં ફ્રન્ટ પેજ ઉપર મારું આવવાનું છે. બુદ્ધિ વગરના છો. બેસ્ટ બિઝનેસમેનનો એવોર્ડ મળવાનો છે તો એ લઈને જવાનો હોય ને. હવે કોણ લેવા જશે આપણે વિદેશ જઈશું તો? ત્યાં મળશે. ત્યાં ત્યાં મળશે. હા, એનું બધું આયોજન લંડનમાં છે. એટલે આપણે અમેરિકાથી પછી લંડન જઈશું. ઓકે ઓકે, ચાલો આ બેગ લઈ લો, હું પર્સ લઈ લઉં. શું પર્સ લઈ લઉં છું? આપણા નોકરો ક્યાં છે? નોકરોને કે આ બધું લઈ લે. શું પર્સ લઉં છું? પર્સ મૂક, એ બધું ગાડીમાં ચડાવી દેશે. આમ ઓર્ડર કરી દે. મારું પર્સ હું લઈ લઉં છું, એમાં પૈસા છે, તમને ન ખબર પડે. શીલા દીદી, આ બેગ લઈ લો. અને ખાસ પેલો જમવાનું સામાનનું કે છે. જમવાનો સામાન લેવાનો છે ને બધો. આપણે ત્યાં પહોંચીએ, મુંબઈ પહોંચીએ ત્યાં સુધીમાં તો કંઈક જોઈશે ને. હા, તો જલ્દી એ કે છે. શીલા દીદી. શીલા દીદી ક્યારે કરશે ને ક્યારે નહીં. શીલા દીદી આવે પેલા જલ્દી નીકળવું પડશે. પાંડો ફૂટ્યો ને તો ગયા કામથી. દેવાનું કરે તાળું. અરે પરેશ કાકા, અહીંયા પણ તાળું માર્યું છે? હું પણ એ જ વિચાર કરું. અને આ ચિઠ્ઠી શું લખ્યું છે ગોવિંદભાઈ? બોલો ને. અરે રીચાબેન, સેટ ઉઠમણું કરીને અમેરિકા ભાગી ગયા છે. એમને કીધું હતું કે 2 દિવસમાં પૈસા આપી દઈશ. અને મેં તો બધાને કહી દીધું હતું. અત્યાર સુધી 1.5 લાખ રૂપિયાનું દેણું થઈ ગયું છે. હવે ક્યાંથી રૂપિયા લાવશું? સાચી વાત છે ભાઈ તારી. મને પોતાને પગાર નથી આપ્યો 3 મહિનાનો. અરે મારો તો 8 મહિનાનો પગાર બાકી હતો પરેશભાઈ. હવે શું કરવું કંઈ સમજાતું નથી. હવે આ સામી દિવાળી છે, માથે આટલું બધું દેણું થઈ ગયું છે. કહેતી હતી ને હું
કે આ માણસ પર વિશ્વાસ કરવા જેવો નથી. પણ તમને લોકોને બહુ ભરોસો હતો. કાકા તમે અને ગોવિંદભાઈ તમે, હું જ્યારે તમને લોકોને સમજાવતી રહી પણ તમે કોઈ મારી વાત નહોતા માનતા. ત્યાં કારખાનામાં કારીગરો રાહ જોઈને ઊભા છે. આપણે એ લોકોને વાયદો આપીને આવ્યા છીએ અને અહીંયા આપણે 6-6, 8-8, 3-3 મહિનાના પગાર બાકી છે અને પેલા લોકો અરે કેમ કરીશું દિવાળી? દિવાળીની તો વાત જવા દો બેન. હવે આ માથે દેણું પડ્યું છે, ક્યાંથી ચૂકવશું? અને તમને ખબર છે ઘરે ખાવાના એ ફાફા છે, જ્યાં ત્યાંથી ગોતી ગોતીને જેમ તેમ આ જમવાનું કરીએ છીએ. અને હવે આ બેટા, બધાની પરિસ્થિતિ એવી છે. હું પણ 3 મહિનાથી કરિયાણું, દૂધ બધું બાકીમાં લાવું છું. પણ આ છોકરાને મેં આવો નહોતો ધાર્યો. પણ પરેશ કાકા, તમે તો હિસાબ કિતાબમાં એમની સાથે બેસતા હતા, તો આટલી હા ઉઠામણું શું ખરેખર એમને માથે દેણું થયું હશે? ના ના, એવી વાત નથી. આ છોકરો એના બાપની માથે કલંક લગાવીને ગયો છે. નુકસાની ક્યાંય નથી ગઈ, પણ આ છોકરાની દાનત ખરાબ થઈ ગઈ છે. 70% લોકોને એને પૈસા નથી ચૂકવા. મારા હાથમાં ચોપડા હોય છે, હિસાબ કિતાબ બધો હું જ રાખું છું. અરે પણ તમે એમની સાથે રહો છો, થોડી ઘણી તમને શંકા તો થઈ હશે ને કે શેઠ આવું કરવાના છે. જવા દો. હવે આપણે નાના માણસો ખાવાનું કંઈ ના બગાડી શકીએ. આવા લોકો આપણા લોકોની મજબૂરી ન સમજી શકે. 6 મહિના સુધી પગાર ન આપવો, આપણે ઘર કેમ ચલાવવા એ આપણું મન જાણે. છતાંય હસતા મોઢે બધું કામ કર્યું અને છેવટે મળ્યું શું? બોનસ આપવાના હતા ને આપણને. બોનસ અરે બોનસ તો દૂર, મહેનતના રૂપિયા પણ નથી આપ્યા. બેન, હવે તો એવું લાગે છે કે આ ઝેર ખાવાના દિવસો આવી ગયા છે. કારણ કે કાલ ઉઠીને આ બધા જ લેવાવાળા આવીને માથે ઊભા રહેશે. ક્યાંથી ચૂકવીશ એટલા બધા રૂપિયા? ગોવિંદ બેટા, હા માણસે નાના માણસોની હાય લીધી છે. હા છોકરો જિંદગીમાં ક્યારેય સુખી નહીં થાય. લોકોની બદદુઆ લાગશે, લોકોની હાય લાગશે એને. પણ કાકા, અત્યારે આપણું શું? હા, મારે તો પાછળ બાળક છે, તમારે પત્ની અને તમારે ગોવિંદભાઈ. નાના ભાઈના લગ્ન આવે છે, કેમ કરીશું બધું? બેન, અરે બેન, શું થયું? અરે રીચાબેન, બેન, અરે દવાખાને કાકા, ચાલ. હાશ, આજે બોનસે આવશે, 3 મહિનાનો પગારે આવશે. બધાયનું ચૂકતે થઈ જશે. મારી બેનને અપાઈ જશે, એના મિત્ર પાસેથી લાવ્યા છે એને અપાઈ જશે. હાશ, એવો ડર લાગતો તો કોઈના ફોન આવશે ને કોઈ માગવા આવશે ને કોઈને આવવું નહીં પડે. 2 જણ જઈને બધાને દઈ આવશું. આવી ગયા? કેટલો પગાર આવ્યો? પાણી દઉં? કેટલો પગાર આવ્યો ને કેટલું બોનસ? બોનસ કેટલું આપ્યું એ કહો ને. પગાર તો ખબર જ છે કે 3 મહિનાનો ભેગો થયો છે, પણ બોનસ કેમ? બહુ થાકી ગયા છો? શું થયું? તબિયત ખરાબ છે? કયો ને. બોનસ ન આવ્યો હોય તો ચિંતા ન કરતા, પગાર આવી ગયો છે ને, આપણે પગારમાં બધું ચૂકતે થઈ જશે. શું થયું? આપણે બરબાદ થઈ ગયા. બરબાદ થઈ ગયા? કેમ, શું થયું? કોઈ રસ્તામાંથી ખિસ્સું કાપી ગયું? અરે ના ના દેવાંગ, આ દેશ છોડીને ભાગી ગયો. ઉઠમણું કર્યું એને, કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવીને એ જતો રહ્યો. દેવાંગ,
આવું નહોતું ધાર્યું આપણે. કહેતી હતી હું એ એના બાપ જેવો નથી. એનું ઘર તો હલવતો હતો. નાના માણસોને એણે રોડ પર લાવી દીધા. મને તો એ વિચાર આવે છે કે લોકોને આપણે જવાબ શું આપશું? આપણે થોડું એના જેવું થવાય છે કે ભાગી જવાય? તો હે આપણે તો ઠીક છે, પણ હજી ઓલા જે સાવ નાના કારીગરો હતા કોઈને ન આપ્યું. કોઈને 1 રૂપિયો પણ નથી આપ્યો. 1 રૂપિયો પણ. તને મોટી મોટી વાતો કરીને જતો રહ્યો. પાછો વિશ્વાસમાં તો એવો લેતો હતો કે 2 દિવસમાં તો હું તમને બધાને લાખ રૂપિયા બોનસ આપીશ. ભારતી, ત્યારે હું સમજી ગયો હતો કે નક્કી કંઈક દાળમાં કાળું છે. આ માણસ કોઈને 500 રૂપિયા પગાર નહોતો વધારે આપતો અને એની જગ્યાએ લાખ રૂપિયાનું બોનસની વાત કરતો. સાચું કહું, મને તો નથી ખબર કે આ તમારી કંપનીમાં કેટલા માણસો, કેટલા કારીગરો, કેટલા મજૂરો કામ કરતા હતા. એકની હાય લાગશે ને એકના આંસુની કિંમત એણે ચૂકવવી પડશે. આપણી પાસે હવે એક જ રસ્તો છે. આપણે આ ઘર વેચી દઈએ. ભલે આપણે નાનું ઘર લઈને ભાડામાં રહીશું, પણ બધાને ચૂકતે કરી દઈએ. આપણે થોડા એના જેવા નાદાર છીએ એ જ કે ભાગી જાય. ના, આપણે નીતિવાળા છીએ, ઈમાનદાર છીએ. ભલે રોડ ઉપર રહીશું પણ કોઈનો 1 રૂપિયો આપણે બાકી નથી રાખવું. અરે ઝૂંપડું લેશું, આપણને બેને જોઈએ કેટલી જગ્યા. ઝૂંપડામાં રહીશું, પણ આ ઘર વેચી જે કંઈ આવે તે બધાને ચૂકતે કરી દઈએ. બધાને ચૂકતે કરી દઈએ. સમાજમાં આવા લોકો જ ઉઠામણા કરીને જતા રહીએ છે ને હલવાઈ જાય છે આપણા જેવો મધ્યમ વર્ગ, ગરીબ માણસો. સાચી વાત છે. મારી શંકા સાચી જ પડી. તમે કહેતા હતા તું ઉપાધિ નહીં કર, તું ચિંતા નહીં કર, દેવાંગ એવો નથી. પણ પહેલો ને બીજો મહિનો પગાર ન આવ્યો ને ત્યાં જ ખબર નહીં કેમ મારા મનમાં શંકાઓ જતી જ હતી કે આ કંઈ. તને એક વાત કહું, લોકોના 8-10 મહિનાના પગાર બાકી છે. આપણે તો ખાલી 3 મહિનાથી જ આપણને નથી આપ્યા. પણ આ છોકરો ક્યારેય સુખી નહીં થાય. નહીં થાય સુખી. અને લોકોની કકળાવી છે મારી હાય, એમને ક્યારેય સુખી નહીં થવા દે. પણ કાંઈ વાંધો નહીં, તું ચિંતા કરમાં. કહું છું ને, હું બેઠો છું, તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હું છે ને હું રસ્તો કરી લઈશ. તું એવું મનમાં નહીં લાવતી. અને આપણે કંઈ એટલા બધા મોટી મૂડી નથી. કદાચ 25-30 હજાર રૂપિયા તે આડાવડા કર્યા છે અને મારે 20,000 રૂપિયાનું છે, તો એ બધું હું ગોઠવી લઈશ. ગોઠવવું નથી. મગનભાઈને મળી આવો, આ ઘરની વાત કરી આવો. જેટલું બને એટલું જલ્દી આને વેચી બધું ચૂકતે કરીને નાનકડું ઘર કાં ઝૂંપડું કાંઈ પણ લઈ લેશું. હો ને? ચાલો, ચિંતા ન કરો. ભગવાન છે ને આપણો.